ઋષિનું ઉપદેશામૃત. ઋષિ કહે, શ્રેણીક રાજાને અનાથી મુનિનો બોધ થયો. સમજણ ફરી મારું મનાતું હતું તે મારાપણું મટી ગયું. શ્રેણીક રાજાને અનાથી મુનિનો બોધ થયો. સમજણ ફરી. ઋષિએ શું કરવાનું છે? સમજણ ફેરવવાની છે. બીજું બધું તો અહીં જ પડી રહેવાનું છે. શ્રેણીક રાજાને અનાથી મુનિ મળ્યા, એમને બોધ આપ્યો. તેથી શું થયું? શ્રેણીક રાજાની મિથ્યા માન્યતા ફરી ગઈ, સમ્યક થઈ ગયું. મારું મનાતું હતું તે મારાપણું મટી ગયું. બાકી બધું રાજપાટ, વૈભવ, સ્ત્રી વગેરે જે પ્રારબ્ધ હતું તે પ્રમાણે રહ્યું. પ્રારબ્ધ તો જે હતું એમને એમ રહ્યું. કુટુંબ, ધન બધું જ્યાં હતું તેમ જ રહ્યું. પણ શ્રેણીક મહારાજાની માન્યતા ફરી ગઈ. દેહમાં આત્મબુદ્ધિ, પરિગ્રહ, ધન, કુટુંબાદિમાં મારાપણું હતું, બધું નીકળી ગયું. સમ્યક દર્શન થઈ ગયું. મિથ્યા માન્યતા ટળીને સમકિત થઈ ગયું. એટલે પ્રભુશ્રી કહે છે, આપણે કરવાનું શું છે? માન્યતા ફેરવવાની છે. શ્રેણીક રાજાને અનાથી મુનિનો બોધ થયો. સમજણ ફરી મારું મનાતું તે મારાપણું મટી ગયું. બાકી બધું રાજપાટ, વૈભવ, સ્ત્રી વગેરે જે પ્રારબ્ધ હતું તે પ્રમાણે રહ્યું. પહેલો વિશ્વાસ જોઈશે, પ્રતીતિ જોઈશે. અમે આ કહ્યું, પણ અમારા પ્રત્યે તમને વિશ્વાસ જોઈશે, પ્રતીતિ જોઈશે કે અમે કહીએ છીએ તે બરાબર છે, પ્રભુશ્રી કે સત્ય છે, એ શ્રદ્ધા જોઈશે. તો એ વાત તમારી માન્ય થશે અને તમારા જીવનમાં પરિણમશે. પહેલો વિશ્વાસ જોઈશે, પ્રતીતિ જોઈશે. બધા મંત્ર લઈ જાય છે તે પુણ્યનું કારણ છે, પણ કલ્યાણ થવા માટે સાચા થવાની ભાવના જોઈશે. બધા મંત્ર લઈ જાય છે તે પુણ્યનું કારણ છે. મંત્ર લઈ જાય એથી કોઈ પાપ બંધાય નહીં, પુણ્ય જ બંધાય. પણ આત્માના કલ્યાણ માટે તો તે રૂપ થવું પડશે. વારંવાર આત્માની ભાવના ભાવી સજાત્મ સ્વરૂપ મંત્ર આપ્યો તો તે રૂપ બનવા માટે અત્યંત પુરુષાર્થ જોઈશે. સપ્તવ્યસન ત્યાગ વગેરે કરશે, પુણ્ય જ બાંધશે. જેમ ગોળ તો ગળ્યો જ લાગે, તેમ ભગવાન એ બતાવેલી કોઈ પણ ક્રિયા પુણ્ય જ આપે. પણ મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો તેને આત્મભાવના વારંવાર ભાવી રાગ દ્વેષ આદિને છોડવા પડશે. પ્રભુશ્રી કહે, મારું બધા મંત્ર લઈ જાય છે તે પુણ્યનું કારણ છે, પણ કલ્યાણ થવા માટે સાચા થવાની ભાવના જોઈશે. અંતરથી ફેરવું પડશે. દુકાળ પડ્યો હોય છે ત્યારે દયાળુ શેઠિયાઓ ગરીબોને ખાવાનું મળે તેવી સગવડ કરે છે. દુષ્કાળ પડ્યો હોય ત્યારે શેઠિયા લોકો ગરીબોને ભોજન કેમ મળે તેનો ઉપાય કરે. તેમ આ કાળ તે કળિયુગ છે. પરમાર્થનો દુકાળ પડ્યા જેવું છે. ક્યાંય સત્પુરુષ દેખાતા નથી, સત્સંગનો જોગ નથી. માટે આ કલિયુગમાં પરમાર્થનો દુકાળ પડ્યા જેવું છે. આવા કાળમાં જ્ઞાની પુરુષોનો બોધ તે સદા વ્રત જેવું છે. આવા ભયંકર કલિયુગમાં જ્યાં જ્ઞાનીના દર્શન દુર્લભ થઈ પડ્યા, ત્યાં પણ સત્પુરુષોનો બોધ તો આજે પણ છે. તે સદા વ્રત જેવું છે. જેમ સદા વ્રત ખોલ્યું હોય તો ત્યાં જે આવે તે જમી જાય, બધાને ખાવાનું મળે. તેમ આ બોધ તે જ આપણને આધાર છે. આ કલિયુગમાં તે બોધ તે સદા વ્રત જેવું છે, તે જ આધાર છે. એવું દ્રઢ થવું જોઈએ કે હવે આપણે એકમાત્ર જ્ઞાની પુરુષનો બોધ એ જ આધાર છે. જિન બિંબ જનાગમ ભવ્યણકુ આધારા. ઓહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિત કરમ, પછી મુદ્રા અરુ સત્સમાગમ સુતિ ચેતના જાગ્રત કરમ. હવે આપણે આ સાધનો પ્રત્યક્ષ યોગ નથી તો એમના વચનોને પ્રત્યક્ષ માની
એમની મુદ્રાની પ્રત્યક્ષ ગણી અને એમનું જે કહેવું છે એ સમજવું, સમજ્યા પછી તે પ્રમાણે કરવું, તો આજે પણ સમ્યક દર્શન થાય એવું છે. તો પ્રભુશ્રી કહે છે કે શેઠિયા લોકો જેમ દુકાળ પડ્યો હોય તો ગરીબોને ખાવાનું ન મળે તો સગવડ કરે, તેમાં કાળ તે કલિયુગ છે, પરમાર્થનો દુષ્કાળ પડ્યા જેવું છે. આવા કાળમાં જ્ઞાની પુરુષોનો બોધ તે સદા વ્રત જેવું છે, તે જ આધાર છે એવું દ્રઢ થવું જોઈએ. જ્ઞાની પુરુષના વચનામૃત કેવા આશયથી લખાયા છે તે તો દશા આવીએ ખબર પડે. તેનું તોલન કરવા જેવું આપણું સામર્થ્ય નથી. જ્ઞાની પુરુષો કેટલી ઊંચી દશામાં જે ઉપદેશ કર્યો એનો યથાર્થ આશય આપણાથી સમજાય નહીં. જ્ઞાની પુરુષના વચનામૃત કેવા આશયથી લખાયા છે તે તો દશા આવીએ ખબર પડે. તેનું તોલન કરવા જેવું આપણું સામર્થ્ય નથી. આત્મા સિવાય તેમાં બીજું કંઈ નથી. તે લક્ષ્યમાં રાખવા જેવું છે. જ્ઞાની પુરુષોનો મૂળ ધ્યેય એક આત્માને ઓળખાવાનો છે, એ સિવાય ત્યાં બીજું કંઈ નથી. મૂળ સ્થાને આત્મા છે, કેન્દ્ર સ્થાને. હરીફરીને ત્યાં આવવાનું છે. જે કંઈ પણ કરવું તે આત્મશુદ્ધિ અર્થે, આત્માર્થે, એ સિવાય અન્ય કોઈ પ્રયોજન અર્થે નહીં. કે આત્મા સિવાય તેમાં બીજું કંઈ નથી. તે લક્ષ્યમાં રાખવા જેવું છે. પરમાર્થ સમજાય નહીં. અમને મતિ કલ્પનાથી અર્થ કરવો તે મહાભયંકર છે. જ્ઞાની પુરુષના વચનનો પરમાર્થ મૂળ આશય શું છે સમજાય નહીં, અને મતિ કલ્પનાથી તેનો અર્થ કરે તે મહાભયંકર છે. સ્વમતિ કલ્પના એ મને તો આમ સમજાય છે અથવા આમ છે એમ કરવા યોગ્ય નથી. જ્ઞાનીઓના વચનો જ્ઞાની પુરુષથી સમજવાની કોશિશ કરવી, ન સમજાય તો મને ખબર નથી, અથવા મનમાં એટલું અવશ્ય રાખવું કે આપણે જે સમજ્યા એટલો જ અર્થ નથી, તો એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. આ બુદ્ધિ શું જાણે? પ્રભુશ્રી કે આ બુદ્ધિ તો હજામણી છે, એનું કંઈ ઠેકાણું નહીં. એ તો આજે કંઈ બોલે, કાલે કંઈ બીજું કહે. એટલે જ્ઞાની પુરુષનો આશય ઘણો ઊંડો હોય છે. આપણું સામર્થ્ય નથી કે તેના વચનનું તોલન કરી શકાય. આત્મા સિવાય તેમાં બીજું કંઈ નથી. તે લક્ષ્યમાં રાખવા જેવું છે. પરમાર્થ સમજાય નહીં ને મતિ કલ્પનાથી અર્થ કરવો તે મહાભયંકર છે. કેમ કે ઉત્સૂત્ર પરુપનાશ થઈ જાય, કોઈ વાર વિપરીત કહેવાય જાય, તો એના જેવું કોઈ મોટું પાપ નથી. પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કોઈ જગસૂત્ર સરીખો. સમજવાની ભાવના રાખવી, પણ મતિ કલ્પનાના કાટલે જ્ઞાની પુરુષના વચનની તુલના ન કરવી. પરમ કૃપાળુ દેવે ઈડરમાં કહેલું કે નીચેવાળો માણસ પહાડ ઉપર આપણે બેઠા છીએ ત્યાં શું છે તે જાણી ન શકે. ઉપર પહાડ ઉપર હતા ત્યારે કૃપાલ દેવે કહ્યું બધા મુનિઓને કે હવે નીચે રહેલા માણસો ઉપર આપણે જોઈ શકે, જાણી શકે? નહીં જાણી શકે. ઉપર ચડીને જુએ તો ખબર પડે, પણ ઉપરવાળો માણસ નીચે શું થાય છે તે જોઈ શકે? તેમ ઊંચી દશાવાળા જ્ઞાની બધું જાણી શકે, પણ નીચી દશાવાળાને જ્ઞાનીનો આશય સમજાય નહીં. પણ નીચી દશાવાળા જ્ઞાનીને ઉપરવાળાનો આશય સમજાય નહીં, પણ ઉપરવાળો માણસ નીચે શું થાય છે તે જોઈ શકે. ઊંચી દશાવાળા જ્ઞાની બધું જાણી શકે, પણ નીચી દશાવાળાને જ્ઞાનીનો આશય સમજાય નહીં. માટે સમજવાની ભાવના રાખવી, કોશિશ કરવી, પણ હું સમજ્યો તેટલું જ આ વચનનો આશય નથી. ઘણું બધું એનો આશય ગૂઢ છે. સમજવા માટે પ્રયત્ન શા માટે કર્યો? ઉપયોગને શુભમાં રમાવો છે, નહીં તો ઉપયોગ કરે શું? જ્ઞાની પુરુષના વચનમાં મનને રોકે નહીં તો અશુભમાં જાય. એટલે શુભમાં રહેવું પણ હજુ ઘણું બધું છે. હું તો એનો અનંતાંશ પણ માંડ જાણું છું. એટલું બધું જ્ઞાનનું વિશાળપણું છે. તારીખ 27/3/1935 પ્રભુશ્રી કહે મનુષ્ય ભાવ ચિંતા મણી છે, ચિંતવ્યું હોય તે મળે.
મનથી જેવો ભાવ કર્યો હોય તેવું ફળ મળે છે. આ મનુષ્ય ભાવ તો ચિંતામણી રત્ન તુલ્ય છે. તો કે ચિંતવું હોય તે મળે. ચિંતામણી રત્ન જેમ ચિંતવે તે આપે, તેમાં મનુષ્ય ભાવમાં પણ આપણો આત્મા મનથી જેવો ભાવ કર્યો હોય તેવા ફળ મળે. આપણે આત્મભાવના ભાવી હોય તો તે દ્રઢ થાય, અને સંસાર ભાવ ભાવ્યો હોય તો સંસાર મળે, જન્મ મરણ વધે. જેવું મનથી ભાવે તેવું મળે. મનથી જેવો ભાવ કર્યો હોય તેવું ફળ મળે છે. તો ચિંતામણી કહેવાય કે નહીં? મનુષ્ય ભાવ ચિંતામણી તો કે કહેવાય કે નહીં? તમારે મોક્ષ જોઈતો હોય તો મોક્ષ પણ મળે આ ભાવથી, પણ જોઈતો હોય તો પછી સંસારની ભાવના કરો તો મોક્ષ ન મળે. જીવની પાસે મન વચન કાયા છે તે રૂપી છે, પણ આત્મા ન હોય તો મળના છે. મન વચન કાયા આ બધા બળ છે, પ્રાણ છે, 10 પ્રાણ મના છે, પણ તે બધા રૂપી છે, પૂતગલના બનેલા મન વચન ને કાયા. પણ આત્મા ન હોય તો બધા મળદા. આત્મા ન હોય તો બધા મળદા. શું કરે મન વચન કાયા? શું કરી શકે? પણ આત્મા ન હોય તો બધા મળદા. જુઓ, આત્મા અરૂપી છે, કેવો ગુપ્ત રહ્યો છે. અરૂપી એવો આત્મા આ શરીરમાં કેવો ગુપ્ત રહ્યો છે. જીવની સાથે શું આવે છે? ધર્મ. ધર્મ સાથે આવે. ધર્મ એટલે આત્માનો જ્ઞાન દર્શન જે સ્વભાવ એનો ધર્મ છે. જ્ઞાન દર્શન વસ્તુ સ્વભાવો ધમ્મો. આત્મા એક વસ્તુ છે, તેનો સ્વભાવ જાણવું ને દેખવું, સ્થિર રહેવું, એનો ધર્મ છે. એ એની સાથે જ આવે. જ્ઞાન રહિત કોઈ દિવસ આત્મા હોય નહીં, દર્શન રહિત હોય નહીં, ચારિત્ર રહિત હોય નહીં. એટલે જ્યાં જ્ઞાન ત્યાં આત્મા, જ્યાં આત્મા ત્યાં જ્ઞાન. જીવ જ્યાં જાય ત્યાં સાથે જ હોય. જીવની સાથે શું આવે છે? ધર્મ. ધર્મ ક્યાં રહ્યો છે? આત્મામાં. બધા પાસે શું છે? ભાવ. ભાવરૂપી મૂડી છે આપણે બધા પાસે. ભાવથી પરિણમન થાય છે. આત્મા માત્ર ભાવ જ કરે છે, બીજું એ કાંઈ કરી શકતો નથી. પૂતગલનું પરિણમન પૂતગલમાં થાય છે. એ તો સારા ખોટા ભાવ કરે. કંઈ ભાવ ન કરે, સ્વભાવમાં રહે તો કર્મબંધ છે જ નહીં. આત્મા પાસે શું છે? ભાવ. ભાવથી પરિણમન થાય છે. કાને શબ્દ પડ્યો તે પરિણમે છે, તેનું ફળ આવે છે. કાને જે શબ્દ પડે એનું અંદર ઘોલન થાય છે. અહીંયા સારા શબ્દો પડ્યા તો સારા વિચારો આવે, અને બહાર કોઈ ગાળ દીધી હોય તો એવા વિચારો આવે, સંસારના વિચારો આવે. જેવા શબ્દો કાનમાં પડે તેમાં પરિણમે છે, એની અસર થાય છે. કાને શબ્દ પડ્યો તો પરિણમે છે, તેનું ફળ આવે છે. તારીખ 29/3/1935. આત્મા અરૂપી છે, દેખાય કે નહીં? પુરુષ કે આત્મા અરૂપી છે, દેખાય કે નહીં? આત્માથી આત્મા દેખાય. આ ચર્મ ચક્ષુ ચામડાની આંખથી નહીં દેખાય, પણ આત્માના જ્ઞાનથી આત્મા દેખાય. કેવળ જ્ઞાનીઓ જોઈ શકે છે. આત્મા અરૂપી છે, દેખાય કે નહીં? આત્માથી આત્મા દેખાય. પહેલા ભણે તો પછી વાંચતા આવડે. પહેલા ભણે તો વાંચતા આવડે, તેમ પહેલા પરોક્ષ થવું જોઈએ, પછી પ્રત્યક્ષ થાય. પહેલા તો પરોક્ષ શ્રદ્ધા જોઈએ કે હું આત્મા છું, દેહથી ભિન્ન છું, મારું અસ્તિત્વ જુદું છે બીજા આત્માઓથી. પણ પૂતગલ તો મારું હોઈ શકે નહીં, પણ બીજા ચેતન પદાર્થો પણ મારા નથી. એમ પહેલા પરોક્ષ શ્રદ્ધા થવી જોઈએ, પછી પ્રત્યક્ષ થાય છે. પછી આત્મદર્શન થાય, અનુભવાય, અને અંતે કેવળ જ્ઞાન થાય. ત્યારે તો બધું દેખાય તેમ બધું જ્ઞાનમાં સ્પષ્ટ દેખાય. પણ પ્રવશી કે ઊંઘે છે, પરમાં મમત્વ છે, જાગ્યો નથી. હજુ આ જીવ મોહ નિદ્રામાં જ ઊંઘે છે. પરમાં મારાપણું છે, હજુ જાગ્યો નથી. ઘરમાં જાય તો બેસાય. ઘર એ સ્વભાવ છે, આત્મ સ્વભાવમાં આવે
તો એ શાંતિથી ત્યાં કાયમ રહી શકે. ઊંઘે છે, પરમાં મમત્વ છે, જાગ્યો નથી, ઘરમાં જાય તો બેસાય, ત્યાં સુધી ભટકવાનું છે. પોતાના ઘરે જ્યાં સુધી નહીં પહોંચે, આપણે ગમે ત્યાં યાત્રા ગયા હોઈએ તો અધરના અધર એક ભાઈ અહીંયા 2 દિવસ 4 દિવસ સ્થિરતા ન કરી શકાય, કેમ કે બધું પરાયું છે. પણ ઘરમાં કોઈ પૂછનાર નથી, ઘરમાં એટલે આવે એટલે હાસ નિરાંત વળી. તેમ આત્મા જ્યાં સુધી પોતાના સ્વભાવરૂપ ઘરમાં નહીં આવે ત્યાં સુધી તો 4 ગતિમાં એને ભટકવાનું જ છે. અનંતકાલથી ભટકે છે. હજુ પોતાનું ઘર સમતા એ આત્માનું ઘર છે પામ્યો નથી. પણ આ જીવ ઘરમાં જાય તો સુખે બેસાય ત્યાં સુધી ભટકવાનું છે. આ જીવ ભટકે છે સંકલ્પ વિકલ્પ વાસનાથી, સાથી ભટકે. સંકલ્પ વિકલ્પ કર્યા કરે નવા કર્મ બાંધે, વાસના 5 વિષયોની ઈચ્છા કર્યા કરે તેથી નવા કર્મ બાંધે, માટે ભટકે. આ જીવ ભટકે છે સંકલ્પ વિકલ્પ વાસનાથી. ઉપાય શું? હવે એને આ ભટકવાનું મટાડવું હોય તો ઉપાય શું? સમકિત, સમ્યક દર્શન. સર્વ દુઃખથી સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એ સિવાય કોઈ દિવસ ભવભ્રમણ મટે નહીં. એટલે પ્રભુ શ્રી કહેતાનો ઉપાય શું? આ ભટકવાનો મટાડવાનો તો કે સમકિત. ધંધો હોય તેવું કહેવાય, દરજીનો હોય તો દરજી કહેવાય, એક આંખ ફૂટી તો બાળો કહેવાય. પણ આત્મા તેવો છે જેવો ધંધો એ કહેવાય. આ કોણ? તો કે આ દરજી કે આ સુથાર, આ વાણિયો કે બ્રાહ્મણ, આ બધા વ્યવહારે કહેવાય. પણ કઈ આત્મા તેવો છે? ધંધો હોય તેવું કહેવાય, દરજીનો હોય તો દરજી કહેવાય, એક આંખ ફૂટી તો બાળો કહેવાય. પણ આત્મા તેવો છે? આત્મા બાળો છે, કાણો છે, કાળો છે, ગોરો છે, સ્ત્રી છે, પુરુષ છે, વાણિયો છે, બ્રાહ્મણ છે, બાળક છે, યુવાન છે, કંઈ જ નથી. આત્મા તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે. આ બધા કર્મના રૂપ છે. ધંધો હોય તેવું કહેવાય, દરજીનો હોય તો દરજી કહેવાય, એક આંખ ફૂટી તો બાળો કહેવાય. પણ આત્મા તેવો છે? સંયોગ છે. આ બધા ઋણાનુબંધે કર્મને આધીન બધા મળી આવ્યા તે સંયોગ છે. બધા જ જવાના છે, પોતે નાશ પામવાનો નથી. તારીખ 30/3/1935. શાંતિ સમતા ક્ષમા ક્યાં હોય? પ્રભુશ્રી પ્રશ્ન કર્યો, પૂછે છે શાંતિ સમતા ક્ષમા ક્યાં હોય? પછી પોતે જ કહ્યું ધર્મ હોય ત્યાં. ધર્મ સ્વભાવ, વસ્તુ સ્વભાવો ધમ્મો. વસ્તુ સ્વભાવિક ધર્મ છે. આત્માના સ્વભાવમાં બધું જ છે. શું નથી? શાંતિ ક્યાં? આત્મામાં. સમતા ક્યાં? આત્મામાં. ક્ષમા ક્યાં? આત્મામાં. શાંતિ સમતા ક્ષમા ક્યાં હોય? ધર્મ હોય ત્યાં. ધર્મ ક્યાં હોય? પછી પોતે પાછું પૂછ્યું ધર્મ ક્યાં હોય? હમણાં કહીશું, તમને ખબર છે પણ સામાન્ય કરી નાખ્યું છે. ઋષિ હમણાં કહીશું, તમને ખબર છે પણ સામાન્ય કરી નાખ્યું છે. ઉપયોગ તે ધર્મ છે. ઉપયોગ તે ધર્મ છે. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એ આત્માનો છે. એનો સ્વભાવ છે જાણવું દેખવું. માટે ધર્મ આત્મામાં છે. ધર્મ ક્યાં છે? હમણાં કહીશું, તમને ખબર છે. સામાન્ય કરી નાખ્યું છે. ઉપયોગ એ ધર્મ છે. વિચાર કોને આવે? જડને ન આવે. વિચાર કોને આવે? જડને પ્રવેશ કે ન આવે, આત્માને જ આવે. કેમ કે જ્ઞાન દર્શન ઉપયોગ આત્માનો છે. ઉપયોગ રાખતા મહેનત પડે છે. કારણ કે કર્મ છે, આવરણ છે, વિઘ્ન છે. આત્માનો ઉપયોગ જાગ્રત રાખવો, જ્ઞાતા દ્રષ્ટાપણું. જાણવું જોવું મારો ધર્મ, પણ એને જોર પડે. રાગદેશથી તરત ભળી જાય છે જુએ ત્યાં. એ જ્ઞાતા દ્રષ્ટા રહી શકતો નથી. કેમ? તો કે કર્મ છે, આવરણ છે, વિઘ્ન છે.
માટે ભૂલી જાય છે, રાગદ્વેષમાં જતો રહે છે. ઉપયોગ રાખતા મહેનત પડે છે, કારણ કે કર્મ છે, આવરણ છે, વિઘ્ન છે. મરણ સમય માત્રનો પ્રમાદ ન કર. સમય માત્રનો પ્રમાદ ન કર. સમય તે આત્મા છે, પ્રમાદમાં વિષય કસાય છે, મમત્વ ભાવ છે. ગૌતમ સ્વામીને ભગવાન મહાવીરે આ વસ્તુ કીધેલી કે ગોયમાં, હે ગૌતમ, સમય ગોયમાં પમાય. હે ગોયમાં, સમય માત્રનો પણ પ્રમાદ ન કર. કેમ કે પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કર્યામાં કાંઈ પણ મણા રાખી નથી. તથાપિ આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી, એ જ અતિશય ખેદકારક છે. પ્રમાદે અનંતકાળથી રજડાવ્યા છતાં પણ આ જીવને એનું ભાન આવતું નથી. વિષય કસાય બધો પ્રમાદ છે. સમય માત્રનો પ્રમાદ ન કર. સમય આત્મા છે, પ્રમાદમાં વિષય કસાય છે, મમત્વ ભાવ છે. ભાવ ફરી જાય છે તે ન ફરી જવા દેવા. ભાવ ફરી જાય છે, ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી, પણ કર્મ આવીને ફેરવી નાખે. ભાવ ફરી જાય છે તે ન ફરી જવા દેવા. બધી મુશ્કેલીઓનો ઉપાય શું? બધી મુશ્કેલીઓનો ઉપાય સીધામાં સીધો, સરળમાં સરળ ભક્તિ છે. બધી મુશ્કેલીઓનો ઉપાય સીધામાં સીધો, સરળમાં સરળ ભક્તિ છે. પુણ્યાય છે તે સૂર્ય જેવી છે, તે આમ વળ્યો કે અંધકાર. પુણ્યાય છે ત્યાં સુધી કરી લેવું. પ્રભુ કહે છે ભાવ ફરી જાય, ન ફેરવવા હોય તો ભક્તિમાં મનને જોડવું, સત્પુરુષના ગુણાનુરાગી થવું, એ સીધો અને સરળ ઉપાય છે. એ બધા જ કરી શકે. ક્ષોભક્ષમ હોય ન હોય, ભગવાનની ભક્તિ તો બધા કરી શકે. પણ એ થાય ક્યારે? ખરી ભક્તિ, સ્વરૂપ ભક્તિમાં પ્રભુ કે તન્મય રહેવું. પણ સંસાર પ્રત્યેની જે ભક્તિ, રાગ મોહ ઘટે તેટલા પ્રમાણમાં જે ભગવાનની સાચી ભક્તિ થાય. નહીં તો મન જ્યાં વિશેષ આસક્તિ પામેલું હોય ત્યાં જ વૃત્તિ ભમે. ભક્તિમાં બેઠો હોય તો તે જ યાદ આવે. મનથી સાચી ભક્તિ કરવી હોય તો એ સતનું મહાત્મ્ય સમજાવવું જોઈએ, તો મન ત્યાંનું ત્યાં જ રહે. જ્યાં એને મહત્વ લાગ્યું હોય ત્યાં મન સહેજે જાય છે. બધી મુશ્કેલીઓનો ઉપાય સીધામાં સીધો, સરળમાં સરળ ભક્તિ છે. પુણ્યાય છે તે સૂર્ય જેવી છે. સૂર્ય જેમ બપોરે તો ઊંચે આકાશમાં આવે, એકદમ પ્રકાશ ચારે બાજુ, અને સાંજે જુએ તો પાછો ઢળી જાય. સાંજ પડી ગઈ, બધું હવે સૂર્યાસ્ત પણ થઈ જાય. એમ પુણ્યાય છે તે સૂર્ય જેવી છે, તે આમ વળ્યો કે અંધકાર. પાપનો ઉદય આવ્યો કે બધું ગયું. પુણ્ય છે ત્યાં સુધી કે કરી લો. પ્રભુ કે પુણ્યાય છે તે સૂર્ય જેવી છે, તે આમ વળ્યો કે અંધકાર. પુણ્યાય છે ત્યાં સુધી કરી લેવું. જ્યાં સુધી પુણ્યનો ઉદય, પુણ્ય છતાં પુણ્ય હોત હૈ દીપક, દીપક જ્યોત. દીવો જળતો જ્વાજલ્યમાન હોય તો બીજો દીવો સળગાવી શકાય. એ બુજી ગયા પછી શું સળગાવે? તેમ પુણ્યનો ઉદય છે ત્યાં સુધી નવું પુણ્ય સંગ્રહ કરી લેવું. પુણ્યાય છે ત્યાં સુધી કરી લેવું. આત્મા બધે છે. કાગડા કૂતરા આત્મા છે, પણ તેને વાત ન કહેવાય. બધા આત્મા જ છે. પ્રભુ કે કાગડા કૂતરા આત્મા જ છે, પણ તેને શું કહેવું? કઈ વાત કરાય? શું સમજે? ભેંસ આગળ ભાગવત વાંચે શું સમજે? તેમ કાગડા કૂતરા બધા આત્મા છે, પણ તેને વાત ન કહેવાય. મનુષ્ય ભાવ દુર્લભ છે, કરી લેવું. તમને તો કે માનવ દેહ મળ્યો છે માટે કરી લેવું. સમકીતી છે તે વિસામો લે. સમ્યક દર્શન જેને થયું એવા સમ્યક દ્રષ્ટિ આત્માઓ ખરેખર વિશ્રાંતિ પામે છે. એમનો આત્મા શાંત છે. પણ સમકીતી છે તે વિસામો લે. તેને રસ્તાની ખબર છે. તેને રસ્તાની ખબર છે. સમકીતીને તેને રસ્તાની ખબર છે, તેથી ઘર આગળ પહોંચે. સમકીત ક્ષાય કરવાનું છે. સમ્યક દર્શન જેને છે તેને મોક્ષ માર્ગની ખબર છે.
કે કેવી રીતે આગળ જવાય. તેથી ઘર આગળ તે પહોંચે કેમ કે માર્ગનું ભાન છે, માટે સમકિત કરી લેવાનું છે, અને તે પણ ક્ષાયક સમકિત કરવાનું છે કે પછી કોઈ કાળે જાય જ નહીં. આપણે તો પહેલા વ્યવહાર સમકિત જોઈએ. દેવગુરુ ધર્મ ધર શ્રદ્ધા, સાચા દેવ અરિયંત, સાચા ગુરુ નિર્ગ્રંથ, ધર્મ કેવલી પ્રરૂપિત, એ ત્રણની શ્રદ્ધામાં સમકિત રહ્યું છે. તેમાં ગુરુ જો સાચા મળે તો ત્રણેય સતરૂપ થઈ જાય. માટે સદગુરુની શ્રદ્ધા એ સમકિત, એમ કૃપાલદેવે કહ્યું છે. તેમ કૃપાલદેવ પ્રત્યે જો દ્રઢ શ્રદ્ધા થાય તો વ્યવહાર સમકિત છે. એ બધું સવળું કરશે અને એ જ આગળ જતા ક્ષાયિકપણાને પામશે. આ પ્રમાણે આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈએ. પ્રભુશ્રીનો ઉપદેશામૃત 5/463, તારીખ 4/4/1935. પ્રભુશ્રી કહે, રાંકના હાથમાં રતન આવ્યું છે તેની કિંમત નથી, નહીં તો આત્મસિદ્ધિના વચનો લબ્ધિરૂપ છે. કેવું ધન, કેવી કમાણી, કઈ ફિકર નથી. આત્મા આત્મામાં છે, કર્મ કર્મમાં છે. પાણી મેલું થયું, તેથી પાણી અને મેલ એક નથી. સોનું ગમે તેટલું તપે પણ તે સોનું છે. ગમે તેટલા કર્મના ઉપસર્ગ આવે પણ આત્મા તે આત્મા છે. સંબંધથી વેદના જણાય પણ સંબંધ તે સંબંધ છે. પ્રભુશ્રી કહે, રાંકના હાથમાં રતન આવ્યું છે. આપણે રાંક જેવા છે. પરમાર્થ દ્રષ્ટિએ સાવ ગરીબ, મીંડું, કાંઈ ન મળે. એટલે રાંકના હાથમાં રતન, સાવ ગરીબ હોય ને એના હાથમાં રત્ન ચિંતામણી આવી જાય તો હા, પણ કિંમત જે જાણે એને લાગે કે ઓહો, આવા રાંકના હાથમાં રતન. જેને ખાવાનું માંડ પેટ ભરાય ને એને ચિંતામણી રત્ન એના ઘરે, તેમ તેવી સ્થિતિ આપણી છે. પરમાર્થે રાંક જેવા પુનિહીન અને આપણા હાથમાં આવો ભગવાન મહાવીરનો મૂળ માર્ગ ને કૃપાલદેવ જેવા ગુરુ મળીને ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ સમજાય એવો ઉપદેશ આપણી ભાષામાં, આવા સત્સંગના સંજોગો આ રાંકના હાથમાં રતન આવવા જેવું થયું છે. પણ પ્રભુશ્રી કે તેની કિંમત નથી. એને કંઈ લાગતું નથી, એનું મહાત્મ્ય મળી ગયું ને. જેમ કે કરોડપતિના ઘરમાં કોઈનો જન્મ થયો હોય, એને જાણે જન્મથી જ એને કંઈ પૈસા કેટલા કમાવા મુશ્કેલ છે એને કંઈ ભાન નથી. એ તો 100 માંગે 500 મળે, એને બધું મળે, એને ખબર જ નથી ગરીબાઈ કેવી હોય. તેમ આપણે કંઈ આવું જાણીએ પૂર્વે પુણ્ય કર્યું, તેથી આ ભવમાં આવું બધું મળી ગયું, એટલે આપણને એની કંઈ કિંમત નથી. રાંકના હાથમાં રતન આવ્યું છે પણ તેની કિંમત નથી, નહીં તો આત્મસિદ્ધિના વચનો લબ્ધિરૂપ છે. કેવું ધન, કેટલી કમાણી, કઈ ફિકર નથી. આત્મસિદ્ધિ મળી ગઈ. આત્માની સિદ્ધિ એટલે પ્રાપ્તિ કરવી હોય એવી વસ્તુ હાથમાં આવી ગઈ. જેમ કે જ્યાં જવું હોય કોઈ માર્ગ બતાવનાર ભૂમિઓ મળી જાય તો નિરાંત, ફિકર શું, પેલો કેમ આપણે ચાલ્યા કરવાનું, આપણે બીજું શું વિચારવાનું. તેમ આપણને આત્માની સિદ્ધિ પ્રાપ્તિ કેમ થાય એનો ઉપાય બતાવનાર પુરુષ મળી ગયા, અને એને આપણા વચનોમાં આખો માર્ગ આપી દીધો મોક્ષનો. એ લબ્ધિરૂપ વાક્યો છે. લબ્ધિ એટલે પ્રાપ્તિ થાય જે વડે આત્માની, એવા વચનો છે. આત્મસિદ્ધિના વચનો લબ્ધિરૂપ છે. કેવું ધન, એમને લાગે કે કેવું ધન, આ પૈસા લાખો કરોડો હોય તો આ ભવમાં કદાચ એને બાય ભૌતિક સુખ શાંતિનું કારણ થાય, પણ આ તો ભવો ભવના દુઃખ ફેડે, આવતા અનંતકાલના જન્મ મરણના દુઃખ છેદી નાખે
એવું આ ધન તે જ્ઞાનીઓને એની કિંમત લાગી છે. કેવું ધન, કેટલી કમાણી, કઈ ફિકર નથી, કઈ ફિકર નથી. હવે કે હવે તમે એની આરાધના કરો, આત્મભાવના ભાવો તો આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. પણ એ આત્મભાવના કેમ ભાવવી એ પણ આપણને બતાવનાર મળી ગયા કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. આ આત્મભાવના આપણને બતાવી દીધી કે એમ ભાવો કે હું શુદ્ધ આત્મા છું, એ સિવાય હું સજાત્મ સ્વરૂપ છું, એ સિવાય મારું કોઈ છે જ નહીં. એમ રોજે ભાવવા કહ્યું. મંત્રનું વિસ્મરણ નહીં, સ્મરણ હંમેશા રહે તો કામ થાય. આવું બધું ધન મળી ગયું, પણ એનો ઉપયોગ કરો તો કે અદ્ભુત કમાણી તમને થાય. હવે ફિકર જેવું નથી, બધું મળી ગયું છે. આત્મસિદ્ધિના વચનો લબ્ધિ રૂપ છે. કેવું ધન, કેટલી કમાણી, કઈ ફિકર નથી. આત્મા આત્મામાં છે. આત્મા બહારથી આવવાનો નથી. કેવળના સ્વરૂપ આત્મા અંદર જ છે, કેવળનાની અંદર જ છે. આત્મા આત્મામાં છે ને કર્મ કર્મમાં છે. તું મારું મારું કરીને કર્મને વળગાડે, મારા પણ મૂકી દે તો કર્મ શું કરે? કાંઈ ન કરે. કેવડી કે સિદ્ધ ભગવાનની ચારે બાજુ કર્મો છે. કારમણ વળગાડો શું કરે એમને? કાંઈ નહીં. હોય ન ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ. જડ સ્વભાવ નહીં પ્રેરણા, જો વિચારી ધર્મ. જડ આપોઆપ એવા કર્મો વળગે નહીં. તું રાગદ્વેષ કરીને એને ચોંટાડે છે પોતાને, એટલે ભૂલ તારી છે. આત્મા આત્મામાં છે, કર્મ કર્મમાં છે. પાણી મેલું થયું તેથી પાણીને મેલ એક નથી. આપણને મેલું પાણી દેખાય, પણ પાણીને મેલ એક નથી. પાણી જુદું છે ને મેલ જુદો છે. પાણી મેલું નથી તેથી પાણીને મેલ એક નથી. સોનું ગમે તેટલું તપે અગ્નિમાં, પણ તે સોનું જ છે. સોનું એ સોનું જ રહે. મેલ બળી જાય, સોનું સોનું જ રહે, વધારે શુદ્ધ થાય. ગમે તેટલા કર્મના ઉપસર્ગ આવે, પણ આત્મા તે આત્મા છે. આત્મા કઈ પેલા સોનાની જેમ જાય નહીં ક્યાંય. મેલ બળી જાય, કર્મો નાશ પામી જાય ઉપસર્ગ વડે, પણ આત્મા તો તેનો તે રહે છે. ગમે તેટલા કર્મના ઉપસર્ગ આવે, પણ આત્મા તે આત્મા છે. સંબંધથી વેદના જણાય. કર્મો બાંધ્યા, કર્મનો સંબંધ થયો તો વેદના પણ જણાય. પણ સંબંધ તે સંબંધ છે, તે આત્મા નથી. કર્મો ને આત્મા બે જુદા છે. એટલે કર્મોનો સંબંધ એ સંબંધ જ છે. આત્માને તેથી કઈ એ છેદી બધી શકે નહીં. આત્માને કયું છે તે ધ્યાનમાં છે. કે આ વાત કે ધ્યાનમાં છે. કયું છે તે ધ્યાનમાં છે, તેનો જ વિચાર રાખો. આનો જ વિચાર રાખો કે હું આ કર્મો વડે કદી હણાઈ શકું નહીં. મારું અસ્તિત્વ જુદું, કર્મોનું જુદું. તેનો જ વિચાર રાખવો. આત્મા જ જોવો, આત્મા જ જોવો. બીજું જોયું તો આશ્રવ, આત્મા જોયો તો સંવર. આશ્રવવા સંવર તે આમ છે. આશ્રમો સંવર આપણે જોઈ રહ્યા છે. તે પૂદગલમય શરીર જોઈને રાગ કરીએ છીએ. એનું એ દ્રષ્ટિને ફેરવી નાખી અને આત્મદ્રષ્ટિ કરી દઈએ તો આશ્રમનો સંવર. હોત આસવા પરિસવા नहीं न में संदेह, मात्र दृष्टि की भूल है, भूल गए गतेह. કૃપાલ કે આશ્રમનો સંવર. હોત આસવા એટલે આશ્રમ, એનો પરિસવા એટલે સંવર. આશ્રમનો સંવર થઈ જાય, પણ માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ. દ્રષ્ટિમાં ભૂલ છે, ઝેર છે દ્રષ્ટિમાં. પ્રભુ કે ભૂલ ગયે ગત એ ગત એટલે રીતિ. એ જોવાની રીત તમે ભૂલી ગયા છો. તમે દ્રવ્ય દ્રષ્ટિને બદલે પર્યાય દ્રષ્ટિથી જુઓ છો, માટે ગત તમે ઓળખી નથી શક્યા. માટે તમને આશ્રમો અને સંવરમાં આશ્રમ થાય છે. જો એ ગત જાણી લો રીત, અને દ્રવ્ય દ્રષ્ટિ કરીને મૂળ વસ્તુને જો જ્ઞાન મળે જુઓ,
વિચાર બળે તો તમારે પણ આશ્રમો સંબર થઈ જાય. હોત આસવા પરિસવા નહીં ઇનમે સંદેહ. આમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ. ભૂલ ગયે ગત એ જ પ્રભુશ્રી કહે છે કે કયું છે તે ધ્યાનમાં છે તેનો જ વિચાર રાખવો, આત્મા જ જોવો, બીજું જોયું તો આશ્રવ. આત્મા જોયો તો સંવર. આશ્રમમાં સંવર તે આમ છે. તમે અહીં બેઠા છો તેથી આ દેખાય છે. મુંબઈ જાઓ ત્યારે મુંબઈ દેખાય, તેમાં સંબંધ મળી આવ્યા છે તેથી દેખાય, પણ તે ભિન્ન છે. તમે કે અહીંયા બેઠા દેખો છો, મુંબઈ જાઓ મુંબઈ જુઓ, બહારનું જુઓ છો પર્યાય દ્રષ્ટિથી. આ સંબંધ મળી આવ્યા છે તેથી આ દેખાય, પણ તે ભિન્ન છે. દ્રવ્ય દ્રષ્ટિ કરો તો તમારા આત્માથી આ બધા સંયોગો ભિન્ન છે, અથવા આત્મા આ બધા જ પદાર્થથી જુદો છે. પણ આ દ્રષ્ટિ વિચારે કરીને કેળવો તો, એટલે કે બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. ઔષધ વિચાર ધ્યાન. આત્મભ્રાંતિ સમ રોગ નહીં. ભલે અનાદિકાલનો સદગુરુ વૈદ્ય સુજાણ આપને સુજાણ વેદ ઉપાય બતાવે છે. ગુરુ આજ્ઞા સંપત્તિની ઔષધ શું? વિચાર ધ્યાન. વિચાર રૂપ ધ્યાન. એ જાગૃતિ હોય તો કર્મની થાટકી જાય. તારીખ 12/4/1935 મુમુક્ષુ કહે મોક્ષ કેમ મળે? મુમુક્ષુ કહે મોક્ષ કેમ મળે? ત્યારે પ્રભુશ્રી કહે આત્મા અરૂપી છે તેની ઓળખાણ કરવી જોઈએ, માહિત થવું જોઈએ. ભણ્યા પછી વાંચતા આવડે છે તેમ ભેદી મળવો જોઈએ, પછી સમજણ આવે. મોક્ષ કેમ મળે? તો પ્રભુશ્રી કે જેમ આત્મા આપણો છે અરૂપી વસ્તુ છે, એ આ ચર્મચક્ષુ ગોચર નથી, ચામડાની આંખથી ન દેખાય, એ અનુભવાય. એટલે કે છે અરૂપી એવો આત્મા, તેની પહેલા ઓળખાણ કરવી જોઈએ કે આત્મા નામનો પદાર્થ, એના લક્ષણ શું? તો કે જ્ઞાન દર્શન, જાણવું ને જોવું. આ જગતમાં એક આત્મા જેવો છે કે જાણી કે જોઈ શકે, એ સિવાય 6 દ્રવ્યો કુલ છે, એમાંનું એકે દ્રવ્ય બીજું એવું નથી કે જે જાણી શકે કે જણાવી શકે કે જોઈ શકે. સ્વપર પ્રકાશક એવો આત્મા, એનું આ લક્ષણ છે મુખ્ય. એ તમે કે પહેલા વિચારો છે કે નહીં? એ કે તમારા અંદર તમે જુઓ છો તો આપણે કે ક્યાંથી જુઓ? તો કે આંખથી. તો કે ભાઈ આંખ તો મળવાની હોય, જોઈ શકે? તો કે ના, જોનાર જુદો, એ આત્મા અંદર છે તો જોવાય. વિચારો કાં? તો કે આ મગજથી વિચારું. મગજ તો મળદાની હોય, વિચારનાર જુદો છે. એમ આ દેહમાં વિચાર કરનાર બેઠો છે, તે સુખી છે કે દુઃખી, એવી રીતે વિચારીને ઓળખાણ કરો. એમ પ્રભુ કે આત્મા અરૂપી છે તેની ઓળખાણ કરવી જોઈએ, માહિત થવું જોઈએ. ભણ્યા પછી વાંચતા આવડે છે. પહેલા તમે કંઈ ભણો તો જેમ બાળક વાંચી શકે, પહેલાથી ચોપડા વાંચવા બેસી જાય, એકડોય ભણ્યો ન હોય કે અક્ષર આ ઈ બારકડી જાણતો ન હોય, એ શું વાંચી શકે? તેમ તમે પહેલા જે આત્માનું જ્ઞાન કરવું છે તે પહેલા એને ઓળખો તો ખરા કે શું વસ્તુ છે, પછી એને પ્રાપ્ત કરવા માટે પછી તમે ઉપાય કરો. ભણ્યા પછી વાંચતા આવડે છે તેમ ભેદી મળવો જોઈએ, પછી સમજણ આવે. આત્માને જણાવનાર એવો ભેદી પુરુષ મળવો છે, જેને ભેદ જ્ઞાન થયું છે, જેને જળ ચેતનનો ભેદ પડી ગયો છે, એવા ભેદી પુરુષ મળવા જોઈએ, આત્મજ્ઞાની પુરુષ. પછી સમજણ આવે તો સાચી સમજણ આવે. તારીખ 14/4/1935 ભાવ ત્યાં ભગવાન છે, તમે ભક્તિ કરશો ત્યાં ભગવાન હાજર છે. ભાવ રાખવાનો છે, પછી બીજું ભાવ ત્યાં ભગવંત છે જી. તમે ભાવ કરો તો ભગવાન મળે, અર્થાત ભગવાનનું સ્વરૂપ સમજાય. ભાવ ત્યાં ભગવાન છે, તમે ભક્તિ કરશો ભગવાનની, ભગવાનના ગુણોની, તો ભગવાન તો હાજર છે, પણ તમે એમને સ્વરૂપને વિચારો તો બધું જ તમને જણાય. પણ તમે કોઈ દિવસ એ સંબંધી વિચાર જ ન કરો
તો કેવી રીતે ખ્યાલ આવે? ભાવ ત્યાં ભગવાન છે, તમે ભક્તિ કરશો ત્યાં ભગવાન હાજર છે, ભાવ રાખવાનો છે. મારે જાણવું છે એવો ભાવ તો રાખી શકાય. મને નથી જણાવતું કે મારે જાણવું છે એમ તો રાખ, તો કે મને તો ખબર પડતી જ નથી એમ કરીને મૂકી દે તો કોઈ દિવસ નહીં જણાય. કોઈ કે શું કરીએ, અમારે તો કર્મો જેવા છે. તો આમ તમે કર્મનું બહાનું કાઢવાથી કર્મો મટી જશે. શું કરીએ ભાઈ, અમારે તો આવો જુદે છે, આ ઉપાધિ એવી, અમે કેમ છૂટી શકીએ? આમ કરવાથી તમારા નરક નિગોદાદી મટી જશે. આવી શિથિલપણાની વાત કરવી જ નહીં. મારા કર્મો છે તો મારે કાઢવા જોઈએ, મારે આમાં ઉપાય શોધવો જોઈએ. આમ રોદણા રડે કઈ કર્મ દયા ખાય નહીં. એમ પ્રભુ કે ભાવ રાખવાનો છે. નથી થતું તો મારે કરવું છે, એનો ઉપાય શોધું. ભાવ રાખવાનો છે. પછી બીજું, પહેલા તો મારે કરવું જ છે એવું નિશ્ચિત કરીને પછી આગળ ચાલવું. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ શું? પ્રભુ કે આત્મા. મૂળ માર્ગ જ્ઞાનીઓએ વિતરાગ માર્ગ બોધ્યો. શા માટે બોધ્યો? આત્માને ઓળખાવવા. એટલે આનું બધાનું મૂળ તો આ છે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જીનેશ્વર ભગવંતે જે આત્મ પ્રાપ્તિનો મૂળ માર્ગ ભગવાને જણાવ્યો તેનો પણ કેન્દ્ર સ્થાને આત્મા છે. આત્માને ઓળખાવો છે. મૂળ માર્ગ શું? આત્મા. જન એટલે લોક અને જીન એટલે આત્મા. જન એટલે તો લોક અને જીન એટલે આત્મા. જીન સોહી હૈ આત્મા, અન્ય હોય સો કર્મ. કર્મ કટે સો જીન વચન, યહી તત્વ જ્ઞાની કો મર્મ. તત્વજ્ઞાની આત્મજ્ઞાનીઓનો આ રહસ્ય મર્મ છે કે એમના વચનો કર્મને કાપે. તે સાચા જ્ઞાની. જે જ્ઞાનીના વચનોથી કર્મ વધે તે જ્ઞાની નહીં, તે અજ્ઞાની. જીન એટલે આત્મા, શુદ્ધ આત્મા. રાગદ્વેષ અને અજ્ઞાન જેના ગયા તે જીન. અનંતાનુબંધી રાગદ્વેષ અજ્ઞાન ચોથે ગુણસ્થાન કે સમ્યક દ્રષ્ટિના ગયા તે પણ જીન કોટીમાં આવી ગયો. સમ્યક દ્રષ્ટિ જીન, દેશ વિરતિ જીન, સર્વવીરતિ જીન અને કેવડી જીન અને જીનેશ્વર. એ બધા રાગદ્વેષ ને અજ્ઞાન જેટલા અંશે ગયા તેટલા અંશે જીનની કોટી ચાલુ થઈ ગઈ. કેમ કે આત્મા શુદ્ધ થયો. સમ્યક દર્શન થવું સહેલું નથી. આ અનંતાનુબંધી કશાય જ પહાડ જેવા છે, બહુ જ દુર્લભ છે છેદવા. એ જેના છેદાઈ ગયા પછી તો માર્ગ સુલભ છે. પણ અનંતકાલથી આ યથા પ્રવૃત્તિકરણ સુધી અનંતી વાર ગયો પાછો પડી જાય છે. તે હિંમત ચાલતી નથી. એટલે જીન એટલે આત્મા. વૃત્તિ ચારે તરફ ફરે છે તેને અટકાવીને હવે સાંભળો. મૂળ માર્ગમાં કહ્યું ને, કરી વૃત્તિ અખંડ સન્મુખ. એટલે અહીંયા પ્રભુ કહે છે વૃત્તિ ચારે તરફ ફરે છે. વૃત્તિ એટલે મન, ભાવ. એ તો ભટક્યા જ કરે. બીજે એને હવે સ્થિર કરો અને જ્ઞાનીનું શું કહેવું છે તે એક સ્થિર ચિત્તે સાંભળો. વૃત્તિ ચારે તરફ ફરે છે તેને અટકાવીને હવે સાંભળો. જ્ઞાની કહે છે અમને કઈ પૂજાની સ્પૃહા નથી. જ્ઞાની એમ કહે છે કે અમને કઈ પૂજાની સ્પૃહા નથી. આજ ભાવ પેલી ગાથાનો જ કહ્યો છે. નોય પૂજા દીની જો કામના રે. પૂજા દીની, આદિની. મનાવા પૂજાવા કઈ અમારે કાંઈ જોઈતું નથી. નિષ્પૃહ પુરુષો છે એમને તમને ઉપદેશ આપીને માન મોટાઈ કઈ ન જોઈએ, પૈસા ધન કઈ ન જોઈએ. માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી ઉપદેશ આપે છે. માટે તમે એક સ્થિરતે સાંભળો. જ્ઞાની કહે છે અમને કઈ પૂજાની સ્પૃહા નથી, અમને ભવનું દુઃખ ગમતું નથી. નોય પૂજા દીની જો કામના રે. નોય વહાલું અંતર ભવ દુઃખ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તમને ખોટે માર્ગે ચઢાવી અને તમે આ સંસારમાં ભટકો એવું ભવદુઃખ અમને વાલું નથી.
કે તમે રખડો અને અમે રખડીએ, કેમ કે અમે તમને ખોટે માર્ગે ચઢાવ્યા એટલે પાપ બંધ થયો એટલે અમે રખડીએ. એવું કૃપાલ કે અમને ભવદુખ વાલું નથી, ભટકવાનું. પણ સત્ય જે છે તે કહીએ છીએ, મૂળ માર્ગ ભગવાન મહાવીરનો, વિતરાગનો. તો તમે હવે ચિત્તને સ્થિર કરીને સાંભળો, નહીં તો અમારે કહેવાનું શું અર્થ? ભેંસ આગળ ભાગવત જેવું નહીં થાય. સાંભળે જ નહીં તો એને શું કહેવું? તેમ આપણો ઉપયોગ બહાર જ ફર્યા કરતો હોય વૃત્તિ, તો પછી કહેવાનો અર્થ શું? વૃત્તિ ચારે તરફ ફરે છે, તેને અટકાવીને હવે સાંભળો. નાની કહે છે અમને કઈ પૂજાની સ્પૃહા નથી, અમને ભવનું દુઃખ ગમતું નથી, અમારે પ્રતિબંધ કરવા નથી, ચેલા બનાવવા નથી કે ભાઈ તમે અમારું માનશો એટલે અમારો સમુદાય બહુ મોટો થઈ જશે, કે ભાઈ એના ફોલોઅર, એના અનુયાયી તો કેટલા, સેંકડો હજારો થઈ ગયા કે લાખો બની ગયા. એના માટે અમારે નથી જોઈતું. અમારે કંઈ આવું કરવું નથી, ટોળા વાળવા નથી, અમારે પ્રતિબંધ કરવા નથી. તમને આવડતું હોય તો સિદ્ધાંત ઉપરથી આ વચનની તુલના કરજો. તમને બીજું આવડતું હોય, ઘણા શાસ્ત્રો વાંચેલા હોય, તો એ સિદ્ધાંતો સાથે આ સિદ્ધાંત મેળવી જોજો કે અમે જે કહીએ છીએ એ ભગવાન તીર્થંકરોના સિદ્ધાંતિકી જુદી વાત છે કે છે તમે તુલનાત્મક અધ્યયન કરજો. અમારે પ્રતિબંધ કરવા નથી, તમને આવડતું હોય તો સિદ્ધાંત ઉપરથી આ વચનની તુલના કરજો. હવે બધી ભેદ ફોડીને વાત કરી છે, હવે બધી ભેદ ફોડીને વાત કરી છે. જ્ઞાન દર્શન ચારિત્ર નામ પાડ્યા છે. બધી ભેદ ફોડીને ખુલ્લું કહી દીધું, શું જ્ઞાન, શું દર્શન, શું ચારિત્ર, અને આ ત્રણેયની એકતામાં મોક્ષ. તમને ખુલ્લે ખુલ્લો માર્ગ બતાવી દીધો. હવે બધી ભેદ ફોડીને વાત કરી છે, જ્ઞાન દર્શન ચારિત્ર નામ પાડ્યા છે, પણ વસ્તુ એક જ છે. જ્ઞાન કોનું? આત્માનું. જ્ઞાન સોહી આત્મા, દર્શન સોહી આત્મા, ચારિત્ર તેજ આત્મા. નપજીની પુદામાં શબજીજી મહારાજે કહ્યું એમ જ્ઞાન દર્શન ચારિત્ર નામ પાડ્યા છે, પણ વસ્તુ એક જ છે. આ બધા આત્માના ગુણો છે. આત્મા સિવાય જોનાર જાણનાર કોણ છે આ જગતમાં? આત્મા સિવાય એવો કોઈ પદાર્થ છે કે જે જોઈ શકે, જાણી શકે? આત્મા સિવાય જોનાર જાણનાર જગતમાં કોણ છે? દુનિયામાં સ્થિર રહેનાર કોણ છે? આત્મા છે, સ્થિર રહેનાર, સર્વકાળ માટે જે એક રૂપે જ રહે. આ પૂતગલ પરમાણુની જેમ, આ પૂતગલ પરમાણુ જે પર્યાય ગ્રહણ કરે દેહ વગેરે, એની જેમ આત્મા કઈ વિખરાઈ જાય ને ભેગો થાય ને બને નહીં. આત્મા સિવાય જોનાર જાણનાર કોણ છે? દુનિયામાં સ્થિર રહેનાર કોણ છે? મરે નહીં, ઘરડો થાય નહીં તેવો આત્મા છે. જે ઘરડો પણ થાય નહીં, મરે પણ નહીં, બાળકે નહીં, યુવાને નહીં. જે મરે નહીં, ઘરડો થાય નહીં તેવો આત્મા છે. કોઈ કહે આ મરી ગયો, પણ આત્મા મરતો નથી, દેહ પડી જાય છે. દેહ સંયોગિક પદાર્થ છે, પૂતગલ પરમાણુનો બનેલો, એ વિખરાઈ ગયા. આત્મા મરતો નથી. આ મરી ગયો એટલે 10 પ્રાણનો નાશ, 10 પ્રાણના નાશને વ્યવહારમાં મરણ કહે છે. બાકી આત્મા તો કોઈ કાળે જન્મતો જ નથી, તો મરે ક્યાંથી? કોઈ કહે આ મરી ગયો પણ આત્મા મરતો નથી, દેહ પડી જાય છે. તારીખ 16/8/1935. કરવાનું એક જ છે, સમકીત, બધું મૂકવું પડશે. પ્રભુ કે કરવાનું છે એક જ, સમકીત, સમ્યક દર્શન, આત્માની શ્રદ્ધા, ઓળખાણ, બધું મૂકવું પડશે. બધાની પકડ થઈ ગઈ છે, તે મૂક્યા વિના છૂટકો નથી. પકડી દીધું, તે જ હું, આ કુટુંબ મારું, ઘર મારું, એમ અહમ મમત્વ કરી કરીને ગદું ઘાડ કર્યું. પ્રભુ કે આ બધું મૂકવું પડશે. શાશ્વત સુખ શાંતિ જોઈતી હોય, જન્મ મરણના દુઃખ ભેડવા હોય,
તો આ પકડ તમારી મિથ્યા છે, ખોટી છે, તમારું નથી, માટે તમારે મૂકવું પડશે. તમારું હોય તો તમે લઈ જાઓ, સાથે કોણ ના પાડે? પણ કોણ લઈ ગયા? કોઈ લઈ જઈ શકે નહીં, કેમ કે પોતાનું છે જ નહીં. અને આવ્યો ત્યારે પણ ક્યાં લઈને આવ્યો કે ભાઈ લોક આવ્યો ત્યારે હું આ બધું લઈને જ આવેલો એટલે હું લઈ જાઉં? એ સ્પષ્ટ બધાને દેખાય છે. કોઈ જીવ જન્મ્યા ત્યારે કાંઈ લાવ્યા નથી, તો જાય ત્યારે પણ લઈ જતા નથી. પણ મિથ્યા આવી પકડ થઈ ગઈ છે, આ મારું છે, એ હવે તમારે કે મૂકવી પડશે. બધું મૂકવું પડશે. બધાની પકડ થઈ ગઈ છે, તે મૂક્યા વિના છૂટકો નથી. જડ કદી ચેતન થયું નથી, ફક્ત પકડ થઈ છે. જડ એવો આ દેહ તે કોઈ કાળે આત્મા થયો નથી, પણ પકડ થઈ ગઈ. માન્યતામાં ભૂલ છે. એ તો જેમ કે આત્મા આત્મા જ છે, દેહ દેહ જ છે, એ કોઈ કાળે ફર્યો જ નથી, પણ મનાઈ ગયું છે કે દેહ તે જ હું, ને હું તો જાણે શાશ્વત છું, જાણે કોઈ કાળે મરીશ જ નહીં. જડ કદી ચેતન થયું નથી, ફક્ત પકડ થઈ છે. અહમ ભાવ મમત્વ ભાવ તે મૂકવા ના જ છે. આજે મૂકો, કાલે મૂકો, 1000 લાખ વર્ષે ગમે ત્યારે મૂકો, પણ આ મહમ ભાવ મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષો 6 પદની દેશના પ્રકાશી છે. હું પણ ને મારા પણ તો મૂકવું જ પડશે, ગમે ત્યારે, મોડે કે વેલે, તો જન્મ મરણનો નાશ થશે. અહમ ભાવ મમત્વ ભાવ તે મૂકવા ના જ છે. તેની સ્મૃતિ આપવા માટે રાખેલો એક માણસ રોજ સવારે ભરત ચક્રવર્તીને કહી આવતો, ભરત ચેત કાળ ઝપાટા દેત. તે શું? બધી સામગ્રી તે સંયોગ છે. રાણીઓ, વૈભવ બધું પર છે, તેની સ્મૃતિ આપતો. ભરત ચક્રવર્તી માણસ રાખેલો, ચક્રવર્તી છે, તે રોજ ચેતાવે, ભરત ચેત કાળ ઝપાટા દેત. તેમ એમને પણ સ્મૃતિ આપતો. માટે કે છે, એક માણસ રોજ સવારે ભરત ચક્રવર્તીને કહી આવતો, ભરત ચેત કાળ ઝપાટા દેત. શા માટે કહેતો? તો કે બધી સામગ્રી તે સંયોગ છે, રાણીઓ વૈભવ બધું પર છે, તેની સ્મૃતિ આપતો. આ બધું પર છે, તમારું છે નહીં. એમ ભરત ચક્રવર્તી તો જાણતા હતા, છતાં પણ સ્મૃતિ રહે તાજી, એના માટે માણસો રાખ્યા. આપણને પણ નાની હોય કહે છે કે તમારે પણ છૂટવું હોય તો અહમ મમત્વ કાઢવા જ પડશે. વિશેષ આપણે આવતીકાલે લઈશું. બ્રહ્મશ્રી કહે, તારીખ 16/8/1935 5/464. બ્રહ્મશ્રી કહે, નાટકમાં પુરુષ વેશ લઈને આવે છે, પણ જોનાર જાણે છે કે આ સ્ત્રી નથી, તેમાં બધો વેશ છે, આત્મા તે રૂપે થયો નથી. દ્રષ્ટાંત આપીને બ્રહ્મશ્રી કહે, નાટકમાં પુરુષ વેશ લઈને આવે, કે પુરુષ સ્ત્રીનો વેશ લઈને આવે, પણ જોનાર જાણે છે કે આ સ્ત્રી નથી. તેમ આ બધો વેશ છે. કોઈ જાણે પણ ખરા કે આ સ્ત્રી હશે, અજ્ઞાન વસ્તુ, એનું જ્ઞાન અજ્ઞાન છે, પણ ખરેખર એ સ્ત્રી નથી, પુરુષનો વેશ લીધો છે. તેમ આપણે માની બેઠા છે કે આ પુરુષ છે કે આ સ્ત્રી છે. આત્મા સ્ત્રી પુરુષ નથી, એની માન્યતા મિથ્યા છે. આ બધો કર્મનો વેશ છે. નાટકમાં પુરુષ વેશ લઈને આવે છે, પણ જોનાર જાણે છે કે આ સ્ત્રી નથી, તેમ આ બધો વેશ છે, આત્મા તે રૂપે થયો નથી. આત્મા કોઈ કાળે સ્ત્રી રૂપે કે પુરુષ રૂપે થયો જ નથી. એ તો હંમેશા શુદ્ધ સ્વરૂપે જ છે, પણ જેવા કર્મ કર્યા હોય તે રૂપ એને લેવું પડે છે. ઢોર પશુના રૂપ પણ લેવા પડે, દેવ થાય, નારકી પણ થાય. આત્મા તે રૂપ થયો નથી. આત્મા માંદો ઘરડો પુરુષ થતો નથી. આત્મા માંદો ઘરડો પુરુષ થતો નથી. આત્મા વેદનીય કર્મ આવી માંદો પડતો નથી, ઘરડોય થતો નથી, અને પુરુષ કે સ્ત્રી રૂપે પણ થતો નથી. આ મનુષ્ય ભવ છે. હવે ચેતી લો, પશુ પણ આત્મા છે,
પણ સામગ્રી નથી. પશુ પણ આત્મા છે, પણ એ તત્વ વિચારી શકે એવી એનામાં યોગ્યતા નથી. પશુ પણ આત્મા છે, પણ સામગ્રી નથી. મનુષ્ય ભાવમાં સમજ થઈ શકે છે, બુદ્ધિ મળી છે. બુદ્ધિ બળે માનવ આ મનુષ્ય ભાવમાં કામ કાઢી શકે એમ છે. મનુષ્ય ભાવમાં સમજ થઈ શકે છે, સમજ કરી લેવાની છે. સમજો કે થઈ રહ્યું, સમજ પીછે સબ સરળ है, बिनु समझ मुश्किल ये मुश्किली क्या कहूं. અને મનુષ્ય ભાવમાં જ સમજી શકે એમ કેમ? તો કે અહીંયા અનુકૂળતા વિશેષ છે. દેવલોકમાં છે સમ્યકદર્શી જીવો, તો ત્યાં પણ ભગવાન તીર્થંકરોની સભામાં જાય, શાસ્ત્ર વાંચે વગેરે કરે, પણ મોટે ભાગે બધા મિથ્યાત્વીઓ જ છે. તો ત્યાં પણ એ મોજ શોખમાં જ એમનો આત્મા રહે. બધી એમને કંઈ આત્માર્થની ત્યાં પડી ન હોય. જેમ અહીંયા સત્સંગ કેટલા કરે, આખું જગતમાં કરોડો માણસ છે, તેમ ત્યાં પણ એવું જ છે. સમ્યક દ્રષ્ટિ કેટલા, એટલે આવી મોજની સામગ્રીઓ એમાં જ એમનો આત્મા રહે. એટલે વિશેષ સુવિધા હોવાથી તે આત્મ તત્વ વિચારી શકે નહીં. અને નરકમાં છે તો અત્યંત પીડા છે, ત્યાં તો અવકાશ જ નથી, એટલે ત્યાંય થઈ શકે એમ નથી. ઢોર પશુઓનીમાં બુદ્ધિ નથી, વિકાસ નથી બુદ્ધિનો, એટલે ત્યાં પણ તત્વ સમજી શકે નહીં. એકમાત્ર મનુષ્ય ભાવ એવો છે કે જ્યાં દેવલોક જેવા સુખ નથી, કે નારકી જેવા દુઃખ નથી, કે ઢોર પશુ જેવી બુદ્ધિની હીનતા પણ નથી. માટે અહીંયા જો નિર્ણય કરે તો થઈ શકે એમ છે. જડ ચેતન વિવેક કરવો છે. મનુષ્ય ભાવમાં સમજ થઈ શકે છે, સમજ કરી લેવાની છે. સમજો કે થઈ રહ્યું, સમજ સાર સંસાર में, જે અનંત કાળથી થઈ નથી. સમજુ ટાળે દોષ, સમજ સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. સમજવાનું શું છે તે પ્રભુ શ્રી કહે છે, કૃપાલના શબ્દો વાક્ય. જડ ને ચેતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પર દ્રવ્ય માય છે. બસ આ સમજવાનું છે મુખ્ય. જડ એવું આ પૌદ્ગલિક શરીર આદિ જે દેખાય છે બધું જડ. ચેતન એવો પોતાનો આત્મા, એ બે જુદા છે. શરીરથી દેહ જુદો છે. જડ ને ચેતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, બેનો સ્વભાવ સાવ જુદો છે. કેમ કે આત્માનો સ્વભાવ એટલે તો જ્ઞાન દર્શન જાણવું દેખવું, અને જડ એવા શરીરનો સ્વભાવ રૂપ રસ ગંધ સ્પર્શ, એમાં જ્ઞાન છે જ નહીં, એ તો જડ છે. એમ બેનો સ્વભાવ આસમાન પાતાળ જેટલું અંતર છે, સાવ ભિન્ન છે. એ બેનો દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, પણ સુપ્રતીતપણે બંને જેને સમજાય. સુપ્રતીતપણે, જેમ જ્ઞાનીઓ કહ્યું તેમ યથાર્થ જો બાત સમજાઈ જાય તો તેને સ્વરૂપ ચેતનની જ ભાષે. આ મારું સ્વરૂપ અને શરીર આદિ એ પૂતગલનું સ્વરૂપ. સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર. પછી આ શરીર આદિ જડનો સંબંધ એને સંબંધરૂપ ભાષે, માત્ર સંયોગિક સંબંધ. સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય. આ જ્ઞેય પદાર્થ બધા છે, જ્ઞેય પણ પર દ્રવ્યમાં છે, મારવ દ્રવ્ય નહીં, પર દ્રવ્ય છે. એમ એને સુપ્રતીત આવી જાય. એટલે કહ્યું, બીજાએ પણ એવી રીતે કહ્યું કે આ બધા શાસ્ત્રોની રચના શા માટે? તો કે જીવ જુદા પૂતગલ જુદા, यही तत्व का सार, अन्य सभी व्याख्यान भी यही का विस्तार. આ આત્મા જુદો છે, જીવ જુદા, પૂતગલ જુદા, यही तत्व का सार. બધું જે તત્વ કહ્યું ભગવંતોએ, 7 તત્વ 9 પદાર્થ વગેરે, બધાનો સાર આ જ છે કે દેહથી ભિન્ન આત્માને ઓળખો. પણ અન્ય સભી વ્યાખ્યાન, એટલા બધા શાસ્ત્રોમાં આ તત્વ વર્ણવ્યું. યાહિકા વિસ્તાર, એટલે આ વસ્તુને સમજાવવા માટે જ આટલો બધો વિસ્તાર કર્યો છે. અનેક દ્રષ્ટાંતથી કે નય નિક્ષેપ પ્રમાણથી વસ્તુને શા માટે સમજાવી? કે આ જીવ સમજી શકતો નથી, એટલે અનેક રૂપે
એનું વર્ણન કરીને એને હું કોણ છું, પોતે કોણ છે એ સમજાવું છે. વિશ્વાસ લાવો, બોધ સાંભળવાથી ચાવી ફરે છે. પ્રભુશ્રી કે અમે કહીએ છીએ તેના પર વિશ્વાસ લાવો, વિશ્વાસ લાવો, બોધ સાંભળવાથી ચાવી ફરે છે. બોધ સાંભળ કરે તો ચાવી ફરવાથી તેમ તાળું કેમ ઉઘડી જાય, તેમ તમારી જે અનાદિની મિથ્યા ભ્રાંતિ છે એ ખુલી જશે, તૂટી જશે અને જેમ છે તેમ તત્વ સમજાઈ જશે. જેમ ચાવી ખુલે તિજોરીની તો બધું નિધાન મળી શકે, તેમ આત્મા જે અનંત ગુણનો ભંડાર છે, અનંત રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ બધી આત્મામાં રહેલી, એની ચાવી જ્ઞાની પાસે છે. કિલી ગુરુ કે હાથ નહીં ભાવેંગે ભેદ વેદ મેં. તો તમને કે સત્પુરુષનો બોધ સાંભળશો તો આત્માને કેમ ઓળખવો એની ચાવી મળી જશે. વિશ્વાસ લાવો, બોધ સાંભળવાથી ચાવી ફરે છે. માન હોય તો તે મુકાય છે, અવળું છે તેનું સવળું કરવાનું છે. માન કશાયો એ જ્ઞાનીનો બોધ સાંભળવાથી મુકાઈ જાય છે. માનાદિક શત્રુમાં પણ નિચ્છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. માન હોય તો તે મુકાય છે, અવળું છે તેનું સવળું કરવાનું છે. આ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. એને ગમે તે કરે સમકીતીને એ સવળું જ લે. એને મારે તો પણ કે આ મારા કર્મ ઝર્યા, પ્રાણ લઈ લે તો કે એ મારા આત્માને તો કંઈ બગાડી શક્યો નથી, એ તો મારા આત્માનો વાળ વાંકોય કરી શકે ને એમ નથી કોઈ. એમ બધું જ સવળું કરે તે સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. અવળાનું સવળું કરવાનું છે. જ્ઞાની આ જ કરે છે. પ્રભુશ્રી જ્ઞાની આ જ કરે છે. જ્ઞાની ખાય છે પણ ખાતા નથી, ઊંઘે છે છતાં ઊંઘતા નથી. કેમ? તો કે કોઈ પદાર્થમાં એમને આસક્તિ નથી, ચોંટ નથી, તાદાત્મ્ય વૃત્તિ નથી, બધી ઉપલક ક્રિયા છે, એટલે કર્તૃત્વ ભાવ જ નથી. માટે જ્ઞાનીઓ ખાતા છતાં ખાતા નથી, પીતા છતાં પીતા નથી, ભોગવતા છતાં ભોગવતા નથી. એની બધી ક્રિયા છૂટવા માટે છે. સમ્યક દ્રષ્ટિ ન કરી પાવમ, સમ્યક દ્રષ્ટિ પાપ કરતો નથી, એની બળવાન નિર્જરા છે. કરોડો ભવ સુધી જે અજ્ઞાની નિર્જરા ન કરી શકે તે સમ્યક દ્રષ્ટિ ક્ષણોમાં કરી નાખે છે. એટલે સમ્યક દર્શનનું કેટલું અદ્ભુત મહાત્મ્ય છે. નહીં તો બધા એકડા વગરના મીંડા જેવા પુરુષાર્થ છે. તમને કહેવામાં આવે છે તે એક જાતનો માર છે. તમને કહેવામાં આવે છે તે એક જાતનો માર છે. પાડો બેઠો હોય તેને રાડાવતી માર્યો હોય તો ઉઠે નહીં, તેવું થઈ રહ્યું છે. પણ દફણા માર્યા હોય તો તરત ઉઠે. કે તમને વારંવાર આ ઉપદેશ આપીએ છે, તો આ બધા ઠપકા પણ આપીએ છે, બધો એક જાતનો માર છે. પાડો કે છે બેઠો હોય એટલે પેલો ઘાસનો પૂળો એ રાડો લઈને એને મારે, એને શું થાય? કઈ નહીં, એ ઉઠે જ નહીં. પણ તેમ આપણે ભારે કર્મી અને વારંવાર ઉપદેશ કે ઠપકા આપવામાં ન આવે તો આ જાગૃત જ થાય નહીં, જાગે નહીં મોહ નિદ્રામાંથી. એટલે કે એને ડફણા માર્યા હોય તો તરત ઉઠે. પાડાને મોટું સોટું જેવું લઈને ઠોક્યું હોય લાકડું, તરત ઉઠે વાગે એટલે બિચારો. તેમ આપણને કે છે આ તમને કહેવામાં આવે છે વારંવાર તે એક જાતનો માર છે. એટલે પ્રભુશ્રી એક વાર તો શું કે તમારું નાક કાપી નાખવાનું છે, જીવતા મારી નાખવાના છે. કેમ? એમ કે પણ સમજતો નથી કે નકટો છે જીવ, એમ કોઈ રીતે પણ એને જગાડવો છે. એટલે કે તમને મારીને પછી જીવતા કરવા છે. એવા અનેક શબ્દોની પાછળનો આશય શું છે કે તમારું કલ્યાણ કેમ થાય, તમે તમારા સ્વરૂપને ઓળખો. એમ કે છે પાડાને ડફણા માર્યા હોય તો તરત ઉઠે, બાળકને ઠપકો આપ્યો હોય તો રોવા માંડે, પણ કહ્યું હોય કે આ તને નહીં પણ બીજાને કહ્યું છે તો હસી પડે. આ બધું તો તમને કહેવામાં આવે છે,
કોઈ રીતે તમને પંપાળીને પણ કહીએ છીએ. શું કરીએ? આ તને નહીં પણ બીજાને કહ્યું છે તો બાળક હસી પડે. આ બધું તો તમને કહેવામાં આવે છે. ભરત ચેતી ગયો તેથી તમને શું? કાલે વાત આવેલી, ભરત ચેત કાલ ઝપાટા દે. માણસ રાખે તો એ ભરત ચેતી ગયો એથી તમારું શું? તમને શું થયું? તેમ તમે પણ કે છે ચેતો, એ કહેવાનો આશય છે. ભરત ચેતી ગયો તેથી તમને શું? તમારે ચેતવા માટે આ વાત છે. કોઈ કહે છે કહો તે કરીએ, કોઈ કહે છે કે કહો તે કરીએ. દેવકર્ણજી મહારાજ પણ આમ કહેતા. મરમમાં શું કરવા કહેતા હશે? ઉઘાડું કહી દે તો કેવું? પણ જ્ઞાની તો સાગર જેવા ગંભીર હોય છે. યોગ્યતા આવીએ કહે. તેમને પણ ઘણા વર્ષે આ વાત સમજાઈ કે જ્ઞાની કોઈ મર્મ છુપાવી રાખવો એવો એમનો આશય નથી, પણ સામાજીવની યોગ્યતા જ ન હોય તો શું કહે? એમ જ્ઞાની તો સાગર જેવા ગંભીર હોય છે. યોગ્યતા આવીએ કહે. તેમને પણ ઘણા વર્ષે આ વાત સમજાઈ. દેવકર્ણજીને પણ. દેવકર્ણજી કહે કે ખુલ્લું જ બધું ઉઘાડું કહી દેતા હોય તો શું? આમ મરમમાં શું કામ રાખે? પણ તમારી યોગ્યતા જ ન હોય તો ક્યાંથી કહે? યોગ્યતા આવીએ કહે. તેમને પણ, દેવકર્ણજીને પણ ઘણા વર્ષે આ વાત સમજાઈ. નદીમાં પૂર આવે છે, દરિયામાં મોજા આવે છે. મોટા હાથી જેવડા હોય પણ તે વેગ છે. તેમ કર્મ છે તે આત્મા નથી પણ વેગ છે. તે તો વધે ને ઘટે પણ આત્મા જોવો. નદીમાં મોટા પૂર આવે તે કે છે દરિયાના મોજા આવે. દરિયામાં મોટા મોટા મોજા કિનારેથી આપણે જોઈએ સમુદ્રમાં તો કે છે કે હાથીની જેટલા આમ ઊંચા ઉછળે એ મોજાઓ. દરિયામાં મોજા આવે છે, મોટા હાથી જેવડા હોય પણ તે વેગ છે. તેમ કર્મ છે, કર્મનો આવો વેગ છે. જોરદાર કર્મનો ઉદય આવ્યો હોય તો આપણને મૂંઝવે બહુ, તો એ કર્મનો વેગ છે પણ આત્મા નથી. તે તો વધે ને ઘટે. કર્મ ઓછા થાય તો પાછું મન શાંત થઈ જાય. વરી કોઈ તો એવું થાય ઉકળાટ, એ તો બાંધ્યા તો આવવાના જ. પણ આત્માને જોવો. આ બધું મારું કર્મ છે. મારો આત્માના સ્વભાવમાં એવું દુઃખ નથી. જે જાણું તે નવી જાણું, નવી જાણ્યું તે જાણું, તેવું કરી નાખવું જોઈએ. કે હવે તો એવું કરવું જોઈએ કે અનંત કાળથી મારા આત્માએ ખૂબ જાણ્યું પણ બધું અજ્ઞાન. હવે બધું ભૂલી જવું. કેમ કે ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે. તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. સત્પુરુષના બધું ભૂલવું છે. એટલે પ્રભુ કે જે હવે જાણ્યું છે અજ્ઞાન તે બધું અજ્ઞાન, બધું ભૂલી જાઓ. અને જે પોતાનું સ્વરૂપ પોતે કોણ છે, હું કોણ છું એ ખબર નથી, તે હવે જાણો. જે જાણું તે નવી જાણું, પણ નવી જાણ્યું તે જાણું. જે આજ દિવસ સુધી જાણ્યું નથી કે હું કેવું કોણ છું, તેનું સ્વરૂપ જાણવું જોઈએ. તેવું કરી નાખવું જોઈએ. કોઈના બાપ થઈને તેની પૂંજી ન લેવાય. કોઈના બાપ થઈને તેની પૂંજી ન લેવાય. દીકરો થાય તો પૂંજી મળે. જ્ઞાન માગવાની રીત છે. બાપની બૈરી પાણી આપ એમ કોઈ છોકરો કહે તો પાણી ન મળે, પણ માજી પાણી આપો એમ કહે તો પાણી આપે. તેમ કરવું જોઈએ. પણ માન છે તે મોટો શત્રુ છે. માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. તેનો પ્રતિપક્ષી લઘુતા વિનય છે. કૃપાલ પ્રભુશ્રી કહે કોઈના બાપ થઈને પૂંજી ન લેવાય, બેટો થઈને ખવાય. એટલે દીકરો થઈને પૂંજી મળે, દીકરો થાય તો પૂંજી મળે. તેમ લઘુતા હોય તો ગુણ પ્રગટે. જ્ઞાન માગવાની રીત છે. જ્ઞાની પાસે પણ વિનય કરીને જાય તો જ્ઞાની પણ જ્ઞાન આપે. બાપની બૈરી પાણી આપ એમ કોઈ છોકરો કહે તો પાણી ન મળે. કેમ કે બોલવામાં વિનય નથી.
તો માની ખોટું લાગે. એને તો ઘણો પ્રેમ છે, છતાં પણ માજી પાણી આપો એમ કહે તો પાણી આપે. તેવું કરવું જોઈએ. માન છે તે મોટો શત્રુ છે. માન ન હોત તો અહીં જ મોક્ષ હોત, પણ તેનો પ્રતિપક્ષી લઘુતા વિનય છે. એ આવે તો માન જરૂર જાય, કેમ કે એનો પ્રતિપક્ષી ગુણ છે. હવે આગળ કે છે પ્રભુશ્રીજી, કોઈને રતનની પરીક્ષા ન હોય તો રસ્તામાં રતન પડ્યું હોય તો પણ તેને નકામું છે. રતન શું હોય? જેમ કે પેલા કઠિયાર અને ચિંતામણી રત્ન મળ્યું, પણ એને તો કંઈ ખબર નહીં, પણ ચળકતો પથ્થરો જોયો એટલે એટલું મનમાં થયું કે આપણે સારું થયું આના એને ઘરે લઈ આવ્યો, બાળક રમશે. તાકામાં મૂક્યું તો રાત્રે પ્રકાશ થયું, તો સારું થયું કે આપણે 2 પૈસાનું દિવેલ લાવવું પડતું હતું, તેના બદલે આ 2 પૈસા બચ્યા કે આ પ્રકાશ થઈ ગયું ઘરમાં. એટલે ચિંતામણી રત્નની એને કિંમત કેટલી જણાઈ? 2 પૈસાની. ત્યાં એક દિવસ ઝવેરી આવ્યા કંઈ લાકડા નખાવા માટે કહેવા, ત્યાં એના તાકામાં રત્ન જોયું અને બોલી ઉઠ્યો કે અરે, રાખના હાથમાં રતન, તારા ઘરે આવું ચિંતામણી રત્ન. ત્યારે પછી કહ્યું કે એને વિધિ કરીને જે માગે તે મળે, આવું આ રત્ન છે, પણ એની એને પરીક્ષા નહીં હોવાથી એને તે નકામું છે. ત્યાં સુધી નકામું હતું. કોઈને રતનની પરીક્ષા ન હોય તો રસ્તામાં રતન પડ્યું હોય પણ તેને નકામું છે. બાળક લે તો રમવા માંડે, પણ બીજો કાંકરો મળે તેમાં તેને ગમ્મત હોય તો રતન મૂકી તે કાંકરો લે. બાળકને સારો એવો કાંકરો હોય એ એને ગમે, તો કોઈ કે આ રતન આપી દે, આ તને આપું, પેલી લખોટી, તો કે હા આપો, રતન આપી દે એના બદલે, કેમ કે એને એની કિંમત નથી. આંધળો હોય તેને રતન દેખાય નહીં, અને બીજો વળી આંધળો હોય તેને પણ એ રતન દેખાય નહીં. પણ રતન શું? હવે આ બધું કહીને પ્રભુશ્રી કહે છે રતન શું? તો કે આત્મા. આત્મા એ એવો રત્ન છે. ચિંતામણી કરતા વિશેષ મૂલ્યવાન. ચિંતામણી રત્ન તો ભૌતિક સામગ્રી આપે કે મોક્ષ ના આપે, શાશ્વત સુખ શાંતિ ના આપે, અને આ આત્માને જો સમજી લે તો એ તો મોક્ષ આપે. એ આત્મા છે તે મનુષ્ય ભાવમાં મળી શકે છે. આવું ચિંતામણી કરતો વિશેષ મૂલ્યવાન આત્મા તે આ મનુષ્ય ભાવમાં પ્રવેશી કહે પ્રાપ્ત થઈ શકે છે. પણ એ વિષય કશાય તે તો કાંકરા છે. વિષય કશાય તે કાંકરા છે. ઓળખાણ કરો. ખીચડી કરી હોય તેમાં રંગ હળદરનો છે, ખારાશ મીઠાની છે. આ દાળ, આ ચોખા, એમ ઓળખાણ હોય તો જુદું કરે. ચાખે ત્યારે મીઠાની ખબર પડે, તેમ ઓળખાણ તો કરવી પડશે. ઋષિ કહે મનુષ્યમાં મળ્યો છે રત્ન ચિંતામણી કરતા વિશેષ મૂલ્યવાન. એટલે આત્મા રૂપી હવે અદ્ભુત રત્નને પ્રાપ્ત કરો. વિષય કસાય તો કાંકરા છે, માટે ઓળખાણ કરો આત્માની. ખીચડી કરી હોય તો એમાં કે છે રંગ હળદરનો છે, ખારાશ એ તો મીઠાની છે. માનો ઘણી ખારી થઈ ગઈ હોય તો કે ભાઈ મીઠું વધારે પડી ગયું, એમ ધ્યાનમાં હોય તો ખ્યાલ આવે. અથવા આ દાળ કહેવાય, આ ચોખા કહેવાય, એમ ઓળખાણ હોય તો જુદું કરે. ચાખે ત્યારે મીઠાશની ખબર પડે, તેમ ઓળખાણ તો કરવી પડશે. આત્માને જે આત્મા અને દેહ એક રૂપ થઈ ગયો છે તેને કોઈ કાળે તો એને જુદો તો ઓળખવો જ પડશે, નહીં તો જન્મ મરણથી છૂટશે નહીં. કોઈની વસ્તુ હોય અને ખબર પડી કે આ મારી નહીં તો તે તરત મૂકી દેશે. તેમ ઓળખાણ થઈતી જે તારું નથી તે તરત મૂકી દેવાશે. ઋષિ કહે કે કોઈ વસ્તુ ભૂલમાં આપણી પાસે આવી ગઈ હોય, પછી ખબર પડી કે એ તો બીજાની છે તો તરત મૂકી દેશે. જેમ કે એક જણ ક્યાંય 2 જણ ગયેલા, પછી
બેની ચાદર લગભગ એક કલરની હતી. એટલે એક જણ ઓઢીને સૂઈ ગયો. પછી એ બીજાએ કહ્યું કે અરે આ ચાદર તો મારી છે. તો કે તારી છે એનું શું પ્રૂફ, એનું નિશાન શું? તો કે આ જો આ ખૂણા ઉપર મારું નામ છે. એને બતાવ્યું તો કે હા સાચી વાત, આ તારી છે, પણ હમણાં સૂતો છું એટલે આ તારી, પણ મને સુવા દે. હવે એના મનમાં મારી હતી, મારા પણ નીકળી ગયું. આ ચાદર મારી નહીં, સૂતો એવો ને એવો છે, પણ સમજાઈ ગઈ કે મારી નહીં. તેમ પ્રભુશ્રી કહે કે જ્યારે એને ખબર પડશે કે હું આત્મા છું, આ શરીર મારું નહીં, પછી એને એના પ્રત્યેનો મમત ભાવ છૂટી જશે આપોઆપ. પણ સમજાવવું જોઈએ. કોઈ વસ્તુ હોય અને ખબર પડી કે આ મારી નહીં, તો તે તરત મૂકી દેશે. તેમ ઓળખાણ થયેથી જે તારું નથી તે તરત મૂકી દેવાશે. ઓળખાણ થવી જોઈએ. અનાદિથી એને પોતાના સ્વરૂપનું ઓળખાણ થયું જ નથી, સમજાયું જ નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો, દુઃખ અનંત દુઃખ પામ્યો. પરને પોતાનું માટની બેઠો, માટે આ દંડાય છે. જીવની પાસે શું છે? પ્રભુ કે જીવની પાસે શું છે? ભાવ પરિણામ. જેવા ભાવ કરે તેવું પરિણમવું થાય છે. બધાની પાસે ભાવ છે. છોકરાની પાસે લાકડું હોય, તેની ઉપર તેનો ભાવ હોય છે. રતન આપ્યું હોય તો પણ લે નહીં. તેમ બધાના ભાવ છે. જેને જેવી પકડ તેવા ભાવ થાય છે. વાત સાંભળતા ભાવ થાય છે. ભક્તિ સત્સંગ શા માટે? ભાવનું નિમિત્ત છે. ભાવ બડો સંસાર में, અને જેવા ભાવ તેવા કર્મ બંધ થાય. માટે પ્રભુશ્રી કહે છે જેવા વાત સાંભળતા ભાવ થાય છે, માટે આત્માની વાત સાંભળવી. બીજી વાતોમાં આત્મા નથી. નાનીની વાણી જુદી હોય છે. સાંભળવાથી ભાવ થાય, પછી ચોંટ થાય તો પરિણમન થાય. નાનીની વાત સાવ જુદી. અપૂર્વ વાણી પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય એ અજ્ઞાનીની વાણી સાવ જુદી પડે. નાનીની વાણી જુદી હોય છે. સાંભળવાથી ભાવ થાય. નાની વાણી સાંભળે તો એને સત સમજાય અને એ પ્રત્યે એને રુચિ જાગે. ચોંટ થાય તો પરિણમન થાય છે. એ આત્માને વચનો જો ચોંટી ગયા, અસર કરી ગયા, તો જીવનમાં પરિણમી જશે. ચોંટ થાય તો પરિણમન થાય. કહ્યું છે કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્માની ભાવના ભાવતા ભાવતા જીવ ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી જશે. પણ દેહની ભાવના ભાવતા કોઈ કાળે એનો મોક્ષ નહીં થાય. પણ આત્માની ભાવના ભાવતા ભાવતા જીવ કેવળ જ્ઞાનને પામી જશે. અને કેવળ જ્ઞાન થયું કે મુક્તિ નિશ્ચિત છે. આ પ્રમાણે પ્રભુશ્રી તારીખ 28/8/1935 જણાવે છે 5/465. એમાં કહ્યું આત્મા જાણે છે જ નહીં, આત્મા જાણે છે જ નહીં, તેવી રીતે તેને વિસારી દીધો છે. આત્મા જાણે છે જ નહીં તેવી રીતે તેને વિસારી દીધો છે. સાચું માનજો. આત્મા છે તે ન હોય તો આ બધા મરદા છે. કૃપાલ પ્રભુશ્રી કહે જાણે આત્મા નામનો પદાર્થ તો આ જગતમાં છે જ નહીં, એમ એને વિસારી દીધો છે. શરીરને જ આત્મા માની બેઠો. પણ પ્રભુશ્રી કે સાચું માનજો. આત્મા કે ન હોય તો આ બધા મરદા. એ તો આપણે વિચારીએ તો સમજાય એવું છે કે જરૂર આત્મા કે જીવ આ શરીરમાં ન હોય તો બધા મરદા. પ્રભુશ્રી કહે આત્મા છે, આત્મા ન હોય તો આ બધા મરદા છે. તેને સંભળાવો, તેને સંભાળવો, આત્માને સંભાળવો. લોકો કહે છે ને કે આ માણસ મરી ગયો, પણ તેને એને અમારે કંઈ શક પણ નથી. અમારે સ્નાન સૂતક ના આવે. પ્રભુશ્રી કહે લોકો એમ કહે કે ભાઈ આ માણસ બીજો કોઈ મરી ગયો
પણ એને અમારે એને કંઈ સગપણ નથી, માટે એનું સ્થાન શુદ્ધ અમને નહીં લાગે. લોકો કહે કે આ માણસ મરી ગયો પણ તેને અને અમારે કંઈ સગપણ નથી, અમારે સ્નાન સૂક્તક ન આવે, તેવું પરભાવને માટે થઈ જવું જોઈએ. પરભાવને માટે તમે એવું કરી નાખો. દેહ છે તે પર છે, દેહને કંઈ થાય તેમાં મારે શું? સંયોગ છે, સંબંધ છે, તે કંઈ આત્મા નથી. બીજાના ઘરે કોઈ મરે તો આપણે કે મને સ્નાન સૂતક નથી આવતું, તો આ તમારું નથી, આ શરીર એ પૂતગલનું છે. એમાં એવી માન્યતા કરી નાખો કે દેહને અને મારે શું? સંયોગ છે, સંબંધ છે, તે કંઈ આત્મા નથી. શરીર કંઈ આત્મા નથી, એ તો કર્મને લઈને સંબંધમાં આવ્યું છે, એનો નાશ થશે. તેથી કંઈ મારે કાંઈ ફરક પડે નહીં, મારા આત્માનો વાળ વાંકો પણ ન થાય, કેમ કે આવા તો મેં અનંતા દેહ ધારણ કર્યા, તેથી આત્મા કંઈ હજુ સુધી મૂવો નથી. એટલે દેહને કંઈ થાય તેમાં મારે શું? સંયોગ છે, સંબંધ છે, તે કંઈ આત્મા નથી. તારીખ 31/8/1935. ત્યાગ તપ તે ભક્તિ છે. ત્યાગ તપ તે ભક્તિ છે. કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવો કે તપની આરાધના કરવી, તે પણ સત્પુરુષ પ્રત્યે ભક્તિ ભાવ હોય તો જ કરે, નહીં તો કોઈ ન કરે. ત્યાગ તપ તે ભક્તિ છે. અનાદિકાલથી આડું શું આવે છે? અનાદિકાલથી આડું શું આવે છે? પછી પોતે જ કહે વિષય અને તેને લીધે કશાય આડું આવે છે. 5 ઇન્દ્રિયના વિષયો આડું આવે છે, આપણને કલ્યાણ થવામાં બાધક છે. ખાવું, સૂંઘવું, સાંભળવું, જોવું, સ્પર્શવું, આ 5 ઇન્દ્રિયના વિષયો અનાદિકાલથી જીવને કલ્યાણ કરવામાં આડા આવે છે. અને તેને લીધે કશાય ભાવો છે, ક્રોધમાન માયલોભ થાય એ પણ આ વિષયોને લીધે. વિષયો પ્રત્યે રાગ ન હોય તો કોના માટે ક્રોધ કરે, કે માન કરે, કે માયા કરે, કે લોભ કરે? ઋષિ કહે અનાદિકાલથી આડું શું આવે છે? તો કે વિષય અને તેને લીધે કશાય. સત અને શીલ. સત તે આત્માની ભાવના, શીલ તે ત્યાગ. ત્યાગની જરૂર છે તે ભક્તિ છે. સત અને શીલ. પ્રવેશ કે આશ્રમનો પાયો શું? સત અને શીલ. સત એટલે આત્મા અને શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય. શીલ એટલે બીજો અર્થ સદાચાર પણ થાય. સત અને શીલ. સત એ આત્માની ભાવના અને શીલ તે ત્યાગ. ત્યાગ કરવો બધી વાસનાનો, ઈચ્છાઓનો, તે છે શીલ. શીલનો અર્થ સ્વભાવ પણ થાય, કેમ કે સ્વભાવમાં કોઈ દોષ નથી, માટે જે પોતાનું માની બેઠો એનો ત્યાગ કરવો, અથવા જે સ્વભાવ પ્રાપ્તિમાં આડા આવે તે બધા પદાર્થોનો ત્યાગ કરવો. શીલ તે સત. સત અને શીલ. સત તે આત્માની ભાવના, શીલ તે ત્યાગ. ત્યાગની જરૂર છે. ત્યાગની જરૂર છે. તે ભક્તિ છે. ભક્તિ માટેની યોગ્યતા આપે છે ત્યાગ. તારીખ 4/9/1935. આત્મા છે, આત્માની રિદ્ધિ કહી જાય તેમ નથી. વાત અપૂર્વ છે. વાત અપૂર્વ છે. આત્મા છે, આત્માની રિદ્ધિ કહી જાય તેમ નથી. આત્મામાં કઈ રિદ્ધિ નથી? અનંત સિદ્ધિ, અનંત રિદ્ધિ, અનંત લબ્ધિ જે કોઈ બધી આત્મામાં છે. આત્મા સિવાય બધું હીન છે. આત્માથી તો આત્મા છે, આત્માની રિદ્ધિ કહી જાય તેમ નથી. વાત અપૂર્વ છે. તેના જ ગાણા ગાવાના છે, આત્માના જ. હાલતા, ચાલતા, બેસતા, ઉઠતા તે જ ભાવ કરવાનો છે, આત્માનો જ ભાવ કરવાનો છે. તે સુખ કહ્યું જાય તેમ નથી.
આપણને જે મંત્ર આપ્યો છે તે આ આત્માનો જ ભાવ છે, આત્માની જ ભાવના છે, શુદ્ધ સ્વરૂપની જ ભાવના છે, એનું જ ધ્યાન છે. એટલે હાલતા ચાલતા કે પોતાના આત્માનું સ્મરણ કરવું, સહજાત્મ સ્વરૂપ પરમગુરુ એ મારું સ્વરૂપ છે. પરમગુરુ એટલે પંચ પરમેશ્વરી જેવો હું પણ છું, અને તે આત્માનું સુખ કહ્યું જાય તેમ નથી. એ કંઈ વાણી દ્વારા આત્માનું અનંત સુખ વર્ણવી શકાય એમ નથી. જેને તેની જાણ થઈ છે, તેની પ્રતીતિ થઈ જાય, તેની માન્યતા એ માન્યતા બંધાઈ જાય તો દીવો થાય. નાની પુરુષોને એ આત્માના સુખની જાણ થઈ છે. આપણને પણ નાની પુરુષના ઉપદેશના આધારે જો પ્રતીતિ થઈ જાય, વિશ્વાસ આવી જાય કે ખરેખર આત્મામાં અનંત સુખ છે, તેની પ્રતીતિ થઈ જાય, તેની માન્યતા એ માન્યતા બંધાઈ જાય. નાની પુરુષોની માન્યતા જેવી છે તે પ્રમાણે પોતાની પણ માન્યતા થઈ જાય તો દીવો થાય. અજ્ઞાન રૂપી અંધકાર નષ્ટ થઈ અને આત્મજ્ઞાન રૂપી દીવો પ્રગટ થાય, જ્ઞાન પ્રકાશ થાય, અજ્ઞાન રૂપી અંધકાર નાશ પામે. નાનીની માન્યતા એ માન્યતા બંધાઈ જાય તો દીવો થાય. તેમાં બ્રહ્મચર્ય તે બહુ પાત્રતા આપનાર સાધન છે. સત્પુરુષ જે કહે એની આજ્ઞા માનવામાં બ્રહ્મચર્ય તે બહુ પાત્રતા આપનાર સાધન છે. એટલે કૃપાલદેવે કહ્યું, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. હે બુદ્ધિમાનો, સમ્યક દર્શન ને પાત્ર એટલે યોગ્ય થવા માટે તમે બ્રહ્મચર્યનું નિરંતર સેવન કરો. તેમાં બ્રહ્મચર્ય તે બહુ પાત્રતા આપનાર સાધન છે. તેથી દેવગતિ પામે સત શ્રદ્ધા કરવી તે મુખ્ય વાત છે. બ્રહ્મચારી દેવગતિ પામે, પણ સતની શ્રદ્ધા કરવી એ મુખ્ય વાત છે. બ્રહ્મચર્ય લઈને પણ કરવાનું શું છે? સતની શ્રદ્ધા. એ જો ન લે, સત એટલે આત્માની શ્રદ્ધા કરવા પ્રયત્ન નહીં કરે તો ખાલી બ્રહ્મચર્યથી કંઈ જીવનો મોક્ષ થાય નહીં, પુણ્ય બંધાય, દેવગતિ થાય, પણ આત્મભાવ દ્રઢ કરીને આત્માર્થે ન હોય તો બધું ફોક છે. આવું અનંત વાર કર્યું. કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. કેવળ જ્ઞાન થશે ત્યારે જ મુક્તિ થશે. માત્ર બ્રહ્મચર્ય કે માત્ર સંયમ એટલે દીક્ષાથી જ્ઞાન નહીં થાય. આ બધા સહાયક સાધનો છે, માટે એનો ઉપયોગ જરૂર કરવો જ જોઈએ. તો જ આ મનુષ્ય ભાવ મળે અને આ ધર્મ આરાધવાની જોગવાઈ મળે. માટે વ્રત તપ જપ બધા જરૂરી છે, પણ આત્માર્થે મોક્ષના લક્ષ્ય કરવામાં આવશે તો જ એ મુક્તિ આપશે. સત શ્રદ્ધા કરવી તે મુખ્ય વાત છે. તેવી જ આસ્થા હિતકારી છે. બીજી વસ્તુ ઉપરથી પ્રેમ છે તે ઉઠાડી એક આત્મા ઉપર પ્રેમ લાવે તો કલ્યાણ થાય. તે ઉપર લક્ષ્ય દેવા જેવો છે. બધી જગતની વસ્તુઓ ઉપરથી પ્રેમ ઉઠાડી કૃપાલ પ્રભુશ્રી કે એક આત્મા ઉપર પ્રેમ લાવે તો જીવનું અવશ્ય કલ્યાણ થાય. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે. આપણે કૃપાલદેવ પ્રત્યે કહે છે કે ભાઈ પ્રેમ સંસારનો છોડીને સત્પુરુષ પ્રત્યે લાવો. તો કૃપાલદેવ કોણ છે? શુદ્ધ આત્મા જ છે, શુદ્ધ સ્વરૂપ છે. એટલે એ પ્રેમ મૂકીને હવે આત્મા ઉપર પ્રેમ લાવે તો કલ્યાણ થાય. શુદ્ધ આત્મા કૃપાલદેવનો છે, એના પ્રતિ પ્રીતિ લાવે તો કલ્યાણ થાય. તે ઉપર લક્ષ્ય દેવા જેવો છે. આ અપૂર્વ અવસર આવ્યો છે. આત્મા છે ભાવના તે જ કરવાની છે. અપૂર્વ, પૂર્વે કોઈ કાળે આવો અવસર આવ્યો નથી. આવ્યો તો એને એનો લાભ લીધો નથી, માટે જ આજ દિવસ સુધી અહીંયા રઝળે છે. માટે આ અવસરને અપૂર્વ માની હવે આત્માનું હિત કરી લેવું. આ અપૂર્વ અવસર આવ્યો છે. આત્મા છે ભાવના તે જ કરવાની છે. આત્મ ભાવના જ કરવાની છે.
ઘણા જીવોને કલ્યાણનું કારણ થશે, પણ ત્યાગની બલિહારી છે. ઘણા જીવોને કૃપાળુનો જોગ મળ્યો, જેને એને કલ્યાણનું કારણ છે, પણ ત્યાગની બલિહારી છે. બને તેટલો ત્યાગ કર્તવ્ય છે. સત્પુરુષ મળ્યા તો હવે જેમ બને તેમ ત્યાગતા જવું, મોહ ઘટાડતા જવું, વિષય કષાયોની મંદતા કરતા જવું, એમ ત્યાગની જરૂર છે. કેમ કે ત્યાગ, વૈરાગ, ઉપશમ ને ભક્તિ નહીં હશે તો સમ્યક દર્શન પ્રાપ્ત નહીં થાય. ત્યાગની બલિહારી છે. બને તેટલો ત્યાગ કર્તવ્ય છે. બને તેટલો ત્યાગ કર્તવ્ય છે. જીવના અનંત દોષ છે. હું તો દોષ અનંત, જીવના અનંત દોષ છે. જેટલો ત્યાગ કર્યો તે હિતકારી છે. જેટલો ત્યાગ કર્યો તે હિતકારી છે. દ્રવ્ય પચખાણ, ભાવ પચખાણ તે આત્માર્થે કરવાથી વિશેષ હિતકારી છે. પચખાણ દ્રવ્યથી કે ભાવથી કરીએ, પણ આત્માર્થે કરવા જોઈએ. નહીં તો એ કલ્યાણરૂપ નથી, પુણ્ય બંધાય નહીં. તો બધું આત્માર્થે કરે તો વિશેષ હિતકારી છે. ભાવ પ્રમાણે ફળ છે. તે ભગવાનનું વચન બધાને લક્ષ્યમાં રાખવાનું છે. જેવા ભાવ તેવા પ્રભુ ફળે. બબ્બા ભજન થકી ભય ટળે. ઘણાનું કલ્યાણ થશે. ઘણાનું કલ્યાણ થશે. કામ થઈ જશે, પણ આત્માર્થે બધું કરવું જોઈએ. કલ્યાણ થશે એવો જોગ છે. કૃપાલદેવ જેવાનો યોગ મળ્યો. કામ થઈ શકે એવું છે, પણ બધી ક્રિયા હવે આત્માર્થે થવી જોઈએ. આ લોકના સુખાર્થે કે દેવલોક અર્થે નહીં. હવે તો મને જન્મથી મુક્ત થવું ને મારો આત્મા સ્વસ્વભાવને પામે એના માટે જ કરવું, બીજા અર્થે નહીં. બધાનું કલ્યાણ થશે, કામ થશે, આત્માર્થે બધું કરવું જોઈએ. વિકલ્પનો ત્યાગ થયો એટલે અમૃત થયું. વિકલ્પનો ત્યાગ થયો એટલે અમૃત થયું, આત્માનું હિત થયું. સંકલ્પ વિકલ્પ, સત્પુરુષ મળ્યા પછી આ સંકલ્પ વિકલ્પ જો મટી જાય અને જે થાય તે યોગ્ય જ માનવામાં આવે એવું થઈ જાય તો કે જે અમૃત થયું, એટલે ઘણું મોટું કામ થઈ ગયું. જે કાળે જે થવાનું નિશ્ચિત, મારે તો સંભાવે જ્ઞાતા દ્રષ્ટા એ બધું જોયા કરવાનું છે. એ ભાવ થાય તો એને અમૃત સમાન છે, એને અમર બનાવી દે એવો આ ભાવ છે. વિકલ્પનો ત્યાગ થયો એટલે અમૃત થયું, આત્માનું હિત થયું. બાળા ભોળા જીવો ઘણા આવ્યા છે, લાભ ઘણાને થયો. કહેવાની મતલબ કે આત્માર્થે કરવું, દેહ અર્થે નહીં. કે ઘણા બાળા ભોળા જીવો પણ પ્રવેશ આવ્યા છે તો લાભ ઘણાને થયો છે, પણ કહેવાનો મતલબ આ છે કે જે કંઈ કરો તે આત્માર્થે કરવું એવું મેળવણ નાખજો, દેહ અર્થે નહીં. આ દેહને સુખ શાતા મળે કે પૈસા મળે કે પુત્ર મળે કે સ્ત્રી મળે કે પરલોકમાં દેવગતિ મળે એના માટે આ ધર્મ નથી. આ જન્મ મરણથી મુક્ત કરવા માટે છે. એટલે પ્રભુશ્રી કહે જે કંઈ કરો તે આત્માર્થે, અન્ય અર્થે નહીં, દેહ અર્થે નહીં. આ કહેવાની મતલબ છે. 3 યોગ બંધન છે. મન વચન કાયાના યોગ આપણને મળ્યા. શરીર મળ્યું એ કાયા, વચન મળ્યા અને મન. એ 3 યોગની જો સવળા કરે તો અનંતો લાભ મેળવે, અને અવળા વાપરે તો અનંત કર્મ ઉપાર્જન કરે. કેમ કે એ કર્મને આવવાના દ્વાર છે, આશ્રમના. એટલે પ્રભુશ્રી કહે 3 યોગ બંધન છે. મન વચન કાયા એ 3 યોગ બંધન કરતા છે. જ્ઞાનીએ જાણ્યો તે આત્મા માન્ય થાય તો કલ્યાણ છે. જ્ઞાનીએ જાણ્યો તે આત્મા માન્ય થાય તો કલ્યાણ છે. યોગ્યતાની ખામી છે.
યોગ્યતાની ખામે છે, જીવે કરવું જોઈએ, કર્યા વગર છૂટકો નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા હજુ આવી નથી, ખામી યોગ્યતાની છે. બાકી જ્ઞાનીએ તો બધું બતાવી દીધું, બધો માર્ગ ખુલ્લો કરી દીધો છે. પણ આ જીવ તે પ્રમાણે વર્તે નહીં તો જ્ઞાની શું કરે? ખામી યોગ્યતાની છે, જીવે હવે કરવું જોઈએ, કર્યા વગર છૂટકો નથી. જેમ કે જ્ઞાનીઓ કહે કશાય કાઢો, ક્રોધમાન માયલોભ ઘટાડો, કે વિષયો બંધ કરો, કે રાગદ્વેષ ઘટાડો. હવે એ પ્રમાણે ઘટાડે નહીં તો એનું કલ્યાણ કેવી રીતે થાય? યોગ્યતાની ખામે છે, હવે જીવે કરવું જોઈએ, કર્યા વગર છૂટકો નથી. આજે મોડે કે વહેલે લાખ વર્ષે પણ એને આત્માનું હિત કર્યા વગર છૂટકો નથી. નહીં તો આ જન્મ મરણના દુઃખ ટળશે નહીં. સ્વભાવ પલટાવવો જોઈએ. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. ક્ષણમાં રાગી, ક્ષણમાં દ્વેષી, ક્રોધી, માની, લોભી આવા ભાવો નહીં જોઈએ. સ્વભાવ પલટાવવો જોઈએ. હવે આ જે વિષય કષાયવાળી વૃત્તિઓ છે એને હવે પલટાવી જોઈએ. સ્વભાવ પલટાવવો જોઈએ. હાંસી વધારી વધે ને ઘટાડી ઘટે, જીવે સત્પુરુષાર્થ કરવો પડશે. હાંસી એટલે હસવું, એ વધાર્યું વધે ને ઘટાડ્યું ઘટે. પોતાને ગંભીરતા રાખવી હોય તો એને કોણ ના પાડે? હાંસી વધારી વધે ને ઘટાડી ઘટે. હાસ્ય પણ મૌની છે, મૌની કર્મ બાંધે છે. હા, ઠઠ્ઠા મસ્કરી વગેરે એ પણ નો કસાય છે, કસાયનું કારણ છે. અને કોઈ દિવસ એમાંથી મોટું રૂપ પકડી લે, મોટો ઝઘડો થઈ. આખું મહાભારત રચાયું તેનું કારણ પણ હાંસી છે. દ્રૌપદીએ ખાલી હાંસીમાં એમ કહી દીધું કે આંધળાના આંધળા, એટલે એના બાપે આંધળા, તમારા ને તું આંધળો, એટલું કહેવા માત્ર તો આખું મહાભારતનું યુદ્ધ રચાઈ ગયું. બિચારા લાખો નિરપરાધી જીવો મરી ગયા. એમ હાંસી વધારી વધે ને ઘટાડી ઘડે ઘટે, જીવે સત્પુરુષાર્થ કરવો પડશે. અનાદિકાલથી જીવની વૃત્તિઓ નીચે ઢાળે છે, એટલે સત્પુરુષાર્થ કરીને એને ઊંચો તો લાવવો જ પડશે. પોતાને જ પુરુષાર્થ કરવો પડશે. જીવે સત્પુરુષાર્થ કરવો પડશે. પકાવવું તો જોઈશે. પૂર્વકૃત કંઈ જોઈએ છે, પૂર્વકૃત ને પુરુષાર્થ બે જોઈશે. પૂર્વકૃત કંઈ જોઈએ છે પણ દુર્લભ શ્રદ્ધા છે. સૌથી પહેલા તો સત્પુરુષના વચનમાં શ્રદ્ધા હોવી જોઈએ કે જ્ઞાનીએ કહ્યું તે સત્ય છે અને તે પ્રમાણે કરીએ જ મારું કલ્યાણ છે. દુર્લભ શ્રદ્ધા છે. પ્રમાદ આળસને વશ જીવ કંઈ કરી શકતો નથી. પણ આ જીવ પ્રમાદ અને આળસ, પ્રમાદ ને આળસ ને વશ જીવ કંઈ કરી શકતો નથી. એને આ પ્રમાદ નડે છે. શું ઉતાવળ છે? કરીશું, કરવાનું છે. આમ કરતા 2 વર્ષ ખેંચી જાય. હવે આ જાણે થોડું આ ઠીક થઈ જાય ઘરનું, પછી કે આ છોકરાનું, પછી છોકરીનું, આ પતી જાય, ફલાણું થઈ જાય, આ થઈ જાય. એમ કરતાં કરતાં આ પ્રમાદ એને આગળનો આગળ વધાર્યા કરે છે. અને એમાં પ્રમાદમાં એને રતિ આવે, રાગ છે. પ્રમત્ત ભાવે જીવનું ભૂંડું કર્યામાં મણા રાખી નથી. તથાપી આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી, અતિશય ખેદકારક છે. અનાદિકાળથી આ પ્રમાદ જીવને રઝળાવે છતાં એને ભાન આવતું નથી. દિવસે કામ કરવાનું તે અંધારામાં કરે, તેથી દાડો ન વળે. એટલે જે કાર્ય દિવસે કરવાનું રાત્રે કરે, એટલે કે જે કાર્ય પહેલા કરવાનું છે અને પછી કરે, તેથી કાર્યસિદ્ધિ નહીં થાય. યુવા વયમાં આત્મસાધન કરી લઈ અને હિત કરવું જોઈએ તે બદલે વૃદ્ધાવસ્થા માટે રાખે. હવે વૃદ્ધાવસ્થા કોને જાણી આવશે કે નહીં? દિવસે કામ કરવાનું તે અંધારામાં કરે, તેથી દાડો ન વળે. મનુષ્ય ભાવમાં બધું સમજાય, જીવને જાગવું જોઈએ. મનુષ્ય ભાવમાં બધું સમજાય પણ જીવે જાગવું જોઈએ. જીવે પલટાવવું તો પડશે, જીવે પલટાવવું તો પડશે.
આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. પ્રમાદ અને આળસે ભૂંડું કર્યું છે. કૃપાલદેવ કે આ પ્રમાદ અને આળસે અનાદિકાલથી આ જીવનું ભૂંડું કર્યું છે. તથાપી તો પણ આ જીવને પોતાના કલ્યાણનું ભાન આવતું નથી. અનંતકાલ જણાવ્યો પ્રમાદના 15 ભેદ છે. એ બધા ભેદે અનંતકાળ સુધી રખડાવે તો હજુ ભાન નથી. આ પ્રમાણે વિશેષ જણાવે છે, જે આપણે આવતીકાલે લઈશું.